તમારા આટલા હેન્ડસમ હોવાનું, ફિટ હોવાનું રહસ્ય શું છે? પહેલા એ સિક્રેટ ખોલો. તમે પણ ફિટ છો? હા, એકદમ સરસ. તો પણ મને બહુ ફરિયાદો છે. ઉભરા જ આવે છે, કરે છે, પછી છોડી દે છે. પણ ડે ટુ ડે માં જો તમારે જંક ફૂડ ઓર પેકેટ ફૂડ ઓર બહારના ફૂડ આવે તો પછી એક્સરસાઇઝ પણ તમને પ્રોપર રિઝલ્ટ ના આપે. યાર, આ બધું ખાવાનું જ ના હોય તો જીવવાનું શું કામ? નાના નોર્મલ માણસનું પણ પેટ પહેલા બહાર આવી જાય એ સુખી થવાની નિશાની નથી. મારો એ જ પ્રશ્ન હતો તમને. જાડા થવાને, વજન વધવાને અને ડાયાબિટીસને કોઈ લેવા દેવા ખરા? 100%. તો હું ચાલું છું, જીમ કરું છું, પરેજી કરું છું, પણ મારું વજન નથી ઘટતું. બીમાર થઈએ, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર નિદાન કરે કે તમને ડાયાબિટીસ છે, દવા શરૂ કરી દે. એ વાતનો જવાબ નથી મળતો કે આ બીમારી આવી ક્યાંથી. સતત સ્ટ્રેસમાં રહે, ટેન્શનમાં રહે, એન્ઝાઇટીમાં રહે, ડિપ્રેશનમાં રહે, ગુસ્સામાં રહે, દુઃખમાં રહે, એનાથી આખું તંત્ર શરીરનું અંદરનું હલી જાય, હોર્મોન્સ ખરાબ થઈ જાય, મેટાબોલિઝમ પણ ખરાબ થઈ જાય. એટલે પહેલા એવું આવ્યું હતું કે ખાલી ચોખા ખાઈએ તો ફૂલતા જઈએ, પછી ઘઉં પણ આવ્યા. એક દિવસ મને એવું લાગે છે કે બધા એવું કહેશે કે બધું જ છોડી દો ખાવાનું. PCOD હોય તો એને IVF કરવાની જરૂર નથી. 6 IVF થી પણ જેમને બાળકો ન રહ્યા હોય, એ લોકો માતૃત્વ પિતૃત્વ ભોગવતા હોય એવા અમારા અઢળક પેશન્ટો છે. ત્યારે નાનામાં નાની વસ્તુને લઈને જઈએ છીએ, કંઈક એવું મોટું આવે છે, એટલી બધી સર્જરીઝ થઈ રહી છે. એટલે જેમ કે ઘૂંટણ બદલાવાની વાત કરીએ, એટલા બધા ઘૂંટણ બદલાવ્યા. આયુષ્માન કાર્ડ નહોતું એની પહેલા બધાના ઢીંચણ સારા રહેતા હતા. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. આજે મારે ડૉક્ટરની માત્ર વાત નથી કરવી, પણ આ પ્રોફેશનને વધારે વિસ્તારથી એટલે સમજવો છે કે કાં તો આપણે ઈશ્વર માનીએ છીએ ને કાં તો બહુ દૂર રહીએ છીએ. એ બંને વચ્ચેની એક એવી અવસ્થા કે જ્યારે આપણે કોઈ ડૉક્ટરને જોઈએ ને આપણને એવું થાય કે એ કેવી રીતે આટલા ફિટ છે. કદાચ આપણને એ ડીકોડ કરી આપે કોઈ કે તમારા આટલા ફિટ રહેવાનું કે પછી આટલા વ્યવસ્થિત રહેવાનું રહસ્ય શું છે. તો એક ડૉક્ટર કે જેમને જોયા પછી મને મનમાં એવું થયું કે હું બાકીના બધા પ્રશ્નો બાજુ પર પહેલાં એમને એવું પૂછીશ કે તમે આ જે છો એ કઈ રીતે તમારી લાઈફસ્ટાઈલને બાકી બધું મેન્ટેન કરી રહ્યા છો, કેમ કે લાઈફ તો બધાની જ બહુ અઘરી છે. કોઈની પાસે સમય નથી, તો છતાં એવું શું છે કે જે આપણને ફિટ રાખી શકે, હેલ્ધી રાખી શકે. 100માંથી 80 માણસ એવા મળે છે મને કે જે અમારા સહિત બધા જ લોકો કે જે દરરોજ એવા ટાર્ગેટ સેટ કરે છે કે આવતા મહિના સુધીમાં તો આટલું ફિટ થઈ જ જવું છે, આટલી એક્સરસાઇઝ કરતા થવું છે, આટલું રૂટીન કરવું છે. પણ પછી એ બધો ઉભરો છે, દર થોડા દિવસે શાંત થઈ જતો હોય છે અને ફરી પાછા એ જ રડતા હોઈએ છીએ કે યાર કશું ચેન્જ નથી થતું. તો એ ચેન્જ કેવી રીતે થઈ શકે, કેવી રીતે જીવન ખરેખર બદલાઈ શકે? મારી સાથે ડૉક્ટર નિમિષ બામટા છે, ફાઉન્ડર છે OB2 સ્લિમ ચેઇન ઓફ ક્લિનિકના. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ દેવાંશીબેન, થેન્ક યુ સો મચ. તમે પણ ફિટ છો? હા, એકદમ સરસ. તો પણ મને બહુ ફરિયાદો છે એટલે હું પહેલાં તમને પૂછીશ કે આમ તો ઘણી બધી વાર છોકરીઓને આ પ્રશ્ન પૂછાતો હોય છે, પણ હું તમને પૂછીશ કે તમારા આટલા હેન્ડસમ હોવાનું, ફિટ હોવાનું રહસ્ય શું છે? પહેલાં એ સિક્રેટ ખોલો, પછી આપણે મુદ્દાની વાતો કરીએ. કંઈ રહસ્ય નથી, નિયમિતતા. એટલે થોડુંક ડિસિપ્લિન અને હેલ્થને પ્રાયોરિટી સેટ કરી દેવાની. આપણી પ્રાયોરિટી સ્ટડીઝ કાં તો બિઝનેસ, જોબ હોય, હેલ્થ ના હોય. તમે પ્રાયોરિટી ખાલી સેટ કરી દો. 1-8 કલાક તમે કંઈક નાની મોટી તમને ગમતી ફિઝિકલ એક્ટિવિટી કરો. મોનોટોનસ ન હોવી જોઈએ, તમારે પરાણે કરવી છે એવું ન હોવું જોઈએ, તમે એન્જોય કરતા હોવા જોઈએ. અને પછી એ બંને છે ને વ્હીલ જેવા જ છે. તમે એક્સરસાઇઝ રેગ્યુલર કરો પછી તમારા ફૂડમાં ઓટોમેટિક ડિસિપ્લિન આવી જ જાય અને પછી એ બંને બેલેન્સ કરતા જ જાઓ, વર્ષો સુધી કરતા જાઓ. હું લગભગ 25 વર્ષથી તો કરી જ રહ્યો છું. આઈ એમ 47 નાવ અને 25 વર્ષથી કરું છું. તમે કરો ને 5 વર્ષ તો કરો સતત. ઉભરા જ આવે છે, કરે છે, પછી છોડી દે છે. પછી સોમવારથી કરીશું, 1 તારીખથી કરીશું, નવા વર્ષથી કરીશું, એમાં રહી જ જાય. એના કરતાં તમે રોજ કંઈક ને કંઈક કરો, પછી તમારા ડિસિપ્લિન આવી જશે. ફિઝિકલ એક્ટિવિટી રાખવાની અને પછી ફૂડમાં ડિસિપ્લિન ઓટોમેટિક આવી જ જાય. ઓકે. અને એ તમને ફિટ રાખે, લોંગ ટર્મ ફિટ રાખે. અને આ બંને વસ્તુ એકસાથે ચાલવી જોઈએ. એવું હોઈ શકે કે ખાલી ડાયટિંગથી થઈ જવાય કે ના, બંને ચાલવી જોઈએ. આઈડિયલી જો તમારે ફિટ રહેવું છે તો બંને પેરેલલ ચાલવું જોઈએ. પણ અમુક વર્ષો સુધી જો તમે સારી એક્સરસાઇઝ કરી અને તમારી મસલ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી દો, પછી તમે છૂટછાટ જમવામાં લઈ શકો છો. ક્યારેક તમે એન્જોય કરી લો, પણ ડે ટુ ડેમાં જો તમારે જંક ફૂડ ઓર પેકેટ ફૂડ ઓર
બહારના ફૂડ આવે તો પછી એક્સરસાઇઝ પણ તમને પ્રોપર રિઝલ્ટ ના આપે. એટલે જ લોકો જીમના સબસ્ક્રિપ્શન લે, વર્ષો સુધી ચાલે, પણ તોય એમના પરિણામ ન મળતા હોય, એમના શરીર કે પર્ટિક્યુલર પાર્ટમાં જે ફેટ જમા થઈ ગયો હોય એ ન કાઢી શકતા હોય. એટલે બંનેને બેલેન્સ કરવું જરૂરી છે. ઓકે. અને હું જ્યારે વાંચી રહી હતી તમારા વિશે ત્યારે મેં એક આંકડો જોયો, એ મને બહુ જ આમ સરપ્રાઇઝિંગલી મારા મગજમાં ચોંટી ગયો ને હતું કે 18,000 લોકો એ જો ટ્રીટમેન્ટ તમારી લઈ રહ્યા છે અથવા એમણે લીધી છે, તો આટલા બધા કેસ સ્ટડી છે તમારી પાસે, આટલા બધા માણસો જે એમનું અલગ અલગ બેકગ્રાઉન્ડ હશે, એમનું અલગ અલગ બોડી હશે, એને તમે અભ્યાસ કર્યો છે, તો શું બધા માટે કોઈ એક નુસ્ખો હોય છે કે વ્યક્તિએ બદલાઈ જાય છે? કેવી રીતે આ લોકોને સ્લિમ ફિટ કર્યા તમે? ના, વ્યક્તિને જ બદલાય. એટલે જ બધા ત્યાં ફેલ થાય છે ને. કોઈ પ્રોડક્ટ ઉપર જતા રહે, કોઈ એક પ્રકારના ડાયટ ઉપર જતા રહે, એવું ના હોય ને કસ્ટમાઇઝ હોય. અમારા પ્રોગ્રામ પણ કસ્ટમાઇઝ છે. અમે રોગની સારવાર નથી કરતા, અમે વ્યક્તિની સારવાર કરીએ. પછી એ વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ છે, સ્લીપ ડિસ્ટર્બ છે, એની ફૂડ પેટર્ન ખરાબ છે, એને લેઝીનેસ છે, એના હેરિડિટરી ફેક્ટર કયા છે, એના રિપોર્ટ્સ કેવા છે, શું દવા લઈ રહ્યા છે, પાસ્ટ હિસ્ટ્રી શું છે, આ બધાનું સંકલન કરી અને એમાં જે અનિયમિતતા હોય એ થોડી એક સાથે 360 ચેન્જ કરો તો કોઈ ન કરી શકે. ભાઈ કાચું જ ખાવા માંડો, સલાડ જ ખાવા માંડો, સ્પ્રાઉટ ખાવા માંડો, પનીર શેકીને ખાઈ લો, તો એ ન કરી શકે. એના કરતાં થોડું કરતા જાય ને તો એમને પણ બર્ડન ના થાય. એટલે અમે આવી રીતે એમને કરી શકે પોતાના બિઝી શેડ્યુલમાં પણ ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકે એવા સરળ સૂચન કરીએ. અમારા ત્યાં 25 થી 45 વર્ષના અનુભવી દરેક પેથીના ડોક્ટર્સ છે. 16 જેટલા માસ્ટર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડાયટિશિયન્સ છે, ફિઝિયોસ છે, ટ્રેનર્સ છે, ઓલ્ટરનેટિવ ડોક્ટર્સની ટીમ પણ અમારી મજબૂત છે, હોમિયોપેથ, નેચરોપેથ. એટલે જે વ્યક્તિને જે જરૂર છે એ ટાઈમ બિંગ થોડો સપોર્ટ આપીને એમને બેઠા કરી દેવાના. એટલે પછી એ લોકો, અને સમજો તમને રિઝલ્ટ મળે તો તમને મોટિવેશન બી તો મળે ને. લોકો કરે પછી એમને રિઝલ્ટ ના મળે, પણ એમને થોડુંક રિઝલ્ટ મળે પછી એમને એક લાઈન દોરી આપી દેવાની, તમે રોજ 45 મિનિટ તમને ગમે છે એવું તમે કરી લો, મેં આગળ કહ્યું એમ. એટલે પછી એ લોકો સારું અત્યારે જીવી રહ્યા છે. દરેક મોટા ભાગના રોગોમાંથી બહાર આવી જેટલું 40, 50, 60 કિલો વજન ઉતારી જાળવી રહ્યા છે. 2-4 કિલો આગું પાછું થાય તો એમને થોડાક નિયમો શીખવાડી દીધા છે. ત્યારે થોડુંક આવું તમે ધ્યાન રાખી લો એટલે એ લોકો ફિટ રહે, નિરોગી પણ રહી શકે છે. ઓકે. અને રોગનું મૂળ મોટા ભાગે પેટ હોય છે, એટલે તમારા પેટ પરથી તમને આમ બેઝિકલી ખબર પડી જાય જનરલી કે હવે તમારી સાથે શું થવા જઈ રહ્યું છે. પણ પેટની શરૂઆત જીભથી થાય છે. એટલે અમે લોકો હમણાં જ તમે આવી રહ્યા હતા એની પહેલાં ઓફિસમાં એક નોર્મલ ડિસ્કશન ચાલી રહી હતી, તો એમાં પછી છેલ્લે હું ને બીજી એક છોકરી એક સાથે એ બોલ્યા કે યાર આ બધું ખાવાનું જ ના હોય તો જીવવાનું શું કામ, જો આટલું બધું ટેસ્ટી જમવા ન મળવાનું હોય તો. એટલે આ બધું શું બેલેન્સ કરીને પણ, એટલે તમે ક્યારેક બહારનું પણ ખાઈ શકો, ક્યારેક હેલ્ધી પણ ખાઈ શકો, થોડી એક્સરસાઇઝ પણ કરી શકો, એ બધાનું બેલેન્સ આજના સમયમાં કરીને પણ જો કોઈને ફિટ રહેવું હોય તો એ શક્ય છે ખરું? 100% શક્ય છે. ઓકે. હા, અને એટલું બધું લોકોને લાગે છે ને એટલું ડિફિકલ્ટ નથી. એટલું બધું ડિફિકલ્ટ નથી ફિટ રહેવું, પેટ અંદર કરી દેવું. પણ જ્યારે વધી ગયું છે તો થોડા સમય તમારે થોડો સંયમ કેળવવો પડે. પણ ઘરનું, બહારનું, ક્યારેક હાઈ કેલેરી ખાઈ પણ એને મેનેજ તો 100% થઈ શકે. અને અમારા દવાખાનામાં અમે ચોક્કસ બધા પેશન્ટને કહીએ કે જેનું પેટ, આપણી કહેવત પણ છે ને કે જેનું પેટ સારું એનું શરીર સારું. એટલે એ પણ, અને બીજું મારું પોતાનું બનાવેલું સૂત્ર છે કે પહેલા આવે પેટ અને છેલ્લે જાય પેટ. એટલે પેટ, નાના નોર્મલ માણસનું પણ પેટ પહેલા બહાર આવી જાય એ સુખી થવાની નિશાની નથી. યસ, એ સુખી થવાની નિશાની નથી. આ હવે તમે ધ્યાન રાખજો. આ પેટ મે બી વારસાગત હોય, થોડી તમારું બેઠાડું જીવનનું હોય, પછી નવા રોગો શરૂ થઈ જાય. કયા રોગ શરૂ થઈ શકે જો તમારું BMI વધી જાય, જાડા થઈ ગયા, પેટ બહાર આવી ગયું તો શું આવી શકે શરીરમાં? સરસ પ્રશ્ન છે. પેટ બહાર આવે અને કોઈ પણ જગ્યાએ ફેટ આવી જાય તો જરાય એવું ન માનવું કે ચામડીને મસલ્સમાં જ હશે. ઓર્ગનમાં અવશ્ય જાય. તો આપણું પેટથી શરૂ થઈ રહ્યું છે. તો જો પેટ બહાર આવે તો પેટમાં પહેલાં જ જમણી બાજુ લીવર હોય, ફેટી લીવર થઈ જાય. અને એ ફેટી લીવર લોકોને ખબર પણ નથી હોતી. અમારા ત્યાં અમે લીવર ડિટોક્સ સરસ કરાવીએ છીએ. ગ્રેડ 3 નોન આલ્કોહોલિક ફેટી લીવર, અત્યારે એમના લીવર સાવ ક્લીન હોય એવા અમારા હજારો પેશન્ટ્સ છે.
હા, સિટી સ્કેનમાં, સોનોગ્રાફીમાં એટલી બધી ફેટ આવી હોય, અત્યારે હોય જ નહીં, ક્લીન થઈ ગયું હોય એવા અઢળક પેશન્ટો છે. અમારી જોડે રિપોર્ટ્સ પણ છે. તો પેટ બહાર આવ્યું છે ને ફેટી લીવર થયું છે, તમે પૂછો કયા રોગ થાય, તો ફેટી લીવર લઈને લાંબો ટાઈમ માણસ ફરે એટલે પછી એને કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ અને ડાયજેશનના ઇસ્યુઝ, એટલે પછી ગેસ થવા માંડે, એસિડિટી થવા માંડે, બર્પ્સ આવે, બ્લોટિંગ થાય, પેટ ભારે થઈ જાય. એનાથી આગળ તમે જાઓ તો પછી કબજિયાત થવા માંડે, લોંગ ટર્મ કબજિયાત રહે તો પછી મસા, પાઇલ્સ ને આવા બધા ઇસ્યુઝ થાય. એટલે પેટ વાર હોવાથી ઘણા બધા રોગો થઈ શકે છે. અને લોકો પ્રયત્ન કરે ને પછી એવું કહે ચાલું પેટ તો ઘટતું જ નથી, પણ એને ઘટાડવાના પ્રયત્નો કરતા જ રહેવા જોઈએ, નહીતર ઓર વધશે. એટલે વજન ઉતરવામાં પણ આ સૂત્ર છે, પેટ ઘટાડવામાં પણ આ સૂત્ર જ છે. ઘટાડવા પ્રયત્ન કરતા રહો, આટલું તો બહાર આવી ગયું જ છે, કશું નહીં કરો તો ઓર બહાર આવી જશે ને પછી બીજા બધા રોગો ઊભા થઈ જશે. એટલે પેટ ઘટાડવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એટલે મતલબ પાતળા થવું એને ખાલી બ્યુટી સાથે લેવા દેવા નથી, એ બહુ જ મોટી હેલ્થની આડઅસર ઊભી કરી શકે છે. એકદમ બહુ જ સિરિયસ. અને અમારું જરાય અમારા સ્લિમિંગ સેન્ટર્સ નથી. અમે જે ડિઝીઝ, તમે કેન્સર સિવાય XYZ ડિઝીઝ ડેવલપ થયો છે ઉંમર સાથે, વજન વધવા સાથે, એનામાં ખૂબ જ R&D કરીએ છીએ અને એમાંથી પેશન્ટને બહાર કાઢી દઈએ છીએ. હેલ્થ ચેલેન્જીસ ઊભા ચોક્કસ થઈ જ જાય. અને એવરેજ લાઈફ સ્પાન કાઢો ને, તમે ગૂગલ કરો, ઇન્ડિયન્સની લાઈફ સ્પાન 67 યર્સ. હવે આપણે યુરોપિયન કન્ટ્રીઝમાં કે જાપાન કે એવામાં જોઈએ તો 80+ એમના લાઈફ સ્પાન છે. હા, એટલે આપણે સોશિયલ વધારે છીએ, ફેસ્ટિવ મૂડમાં વધારે રહીએ છીએ, આપણા આઉટસાઇડ વધારે હોય, એટલે પછી આ પેટ બહાર આવવાના અને પછી રોગ થવાની શક્યતાઓ બહુ વધી જ જાય. હા, ને આને ગ્લોરીફાઈ કરવા જેવું નથી એમ. એટલે આપણે જે પેલું તમે જે કહ્યું ને કે આપણે જનરલી કોઈનું પેટ બહાર આવે એટલે ઘરમાં જેવું કે કંઈ વાંધો નહીં બેટા, એ તો આપણે સુખી કુટુંબની નિશાની છે, આવે આપણે તો ખાવાના, આપણે તો આ ખાઈએ. એટલે ફાફડા જલેબી ગાંઠિયા ઓકેઝનલી હોય તો બરાબર, પણ દરરોજ સવારે ઉઠીને પહેલાં જે જોઈતા હોય તો એ કદાચ ચિંતાનો વિષય છે તમારી વાત સાંભળ્યા પછી. મારો એક પ્રશ્ન મને એ પણ સમજવું છે કે જાડા થવાને, વજન વધવાને અને ડાયાબિટીસને કોઈ લેવા દેવા ખરા? 100%. ઓકે. ડાયાબિટીસ 2 પ્રકારના છે, બધા જાણતા જ હશે. તો એ પ્રાઇમરી ટાઈપ 1 નાના બચ્ચાઓને હોય, જુવેનાઇલ, જેમાં બને જ નહીં, ઇન્સ્યુલિન બને જ નહીં, કંઈ છૂટકો જ નથી, લેવું પડે. પણ ટાઈપ 2 ડાયાબિટીસ ઉંમર સાથે આવ્યું, વજન વધ્યું ને આવ્યું, વારસાગત આવ્યું, સ્ટ્રેસથી આવ્યું, કોરોના પછી થઈ ગયા લોકોને, એ બધા ડાયાબિટીસ ટાઈપ 2 છે, જેમાં ઇન્સ્યુલિન બને છે. આમાં કોઈ સાંભળનારો વર્ગ છે જે ડાયાબિટીસની એ કે એમના ફેમિલી મેમ્બર્સ દવા લઈ રહ્યું છે, તો તમારું ઇન્સ્યુલિન કામ સરખું કરી નથી રહ્યું, તો ડાયાબિટીસની બધી દવાઓ ખા ન કરો. એ ઇન્સ્યુલિનને નિયંત્રણ કરતા શીખો. અમે આમ તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ, પેશન્ટને એજ્યુકેટ જ કરીએ કે કયા ખોરાકથી ઇન્સ્યુલિન સ્પાઇક થાય. એકદમ ઇઝી છે. તો ડાયાબિટીસ ટાઈપ 2 ચોક્કસ રિવર્સ થાય. અમારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બધા લોકોના ખુલે, બધા એકદમ છૂટથી બોલે છે. એવા હજારો લોકો છે જે વજન ઉતારી અને ડાયાબિટીસ મુક્ત થઈ ગયા છે અને હજી પણ ડાયાબિટીસ વગર સરસ જીવન જીવે છે. એટલે HbA1c કરીને એક રિપોર્ટ નીકળે, 3 month એવરેજ શુગર. એ લોકો ગોળીઓ ખાય છે ને તોય એમના વધારે રહે. ચલો આપણે આ મુદ્દા ઉપર વધારે વાત કરીએ. તો ડાયાબિટીસની દવા લઈ જ રહ્યા હોય છે સુખી ઘરના લોકો, એજ્યુકેટેડ લોકો, અને તોય જતી જિંદગીએ એમને ડાયાલિસિસ આવી જાય છે, એમના આંખો જતી રહે છે. અમારે સારા ઘરના લોકો ડાયાબિટીસ અનિયંત્રિત, સારામાં સારા ડાયાબિટોલોજીસ્ટ ડૉક્ટરોની દવાઓ લઈ જ રહ્યા હોય, તોય જતી જિંદગીએ આંખો ઉપર આવી ગયું, કિડની ઉપર આવી ગયું, પગ કપાવવા પડ્યા, એમ્પ્યુટેશન કરવું પડ્યું. એમ ડાયાબિટીસનો બહુ ખરાબ સ્વરૂપ છે. તો એ જો HbA1c આપણે થોડુંક કંઈક ચેન્જીસ કરીને, એ દવામાં હોય, ખોરાકમાં હોય, લાઇફસ્ટાઇલથી હોય, સ્ટ્રેસથી હોય, એને 5.7 નીચે દબાવેલું જ રાખો, તો અમારા તો હજારો પેશન્ટના એમના જ ડૉક્ટરે દવાઓ ઓછી કાં તો બંધ કરાવી દીધેલી છે. એટલે ડાયાબિટીસને અને ઓબેસિટીને આમ એકદમ જ રિલેશન છે, એ બંને સંકળાયેલા છે, હોઈ શકે છે. અને મેદસ્વીપણું, ઓબેસિટી, વજન વધી જવું, પછી ડાયાબિટીસ નહીં, બીજા પણ અઢળક રોગો થાય, તો એને બહાર કાઢવા પ્રયત્ન કરવો જોઈએ, એનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. તો તમે રોગો થયા છે એને દૂર કરી શકો, આવતા અટકાવી પણ શકો.
ઓકે, કોઈ બેઝિક એવા ખોરાક ખરા કે જે જો તમે એ દિશામાં જઈ રહ્યા હોય, ટૂંકમાં જાડા થવાની દિશામાં, પેટ બહાર આવવાની, પ્રી ડાયાબિટીક સ્ટેજ છે કે જ્યાં તમને હજી ડાયાબિટીસની શરૂઆત થઈ રહી છે, તો ત્યારે તમે આટલું તો ખાવાનું તમારે બંધ જ કરી દેવું જોઈએ, એવું કશું ખરું ખોરાકમાં? એવું બંધ કરી દેવું ને એ આઈડિયલી કોઈ સાંભળે ને એટલે દૂર ભાગે. એટલે બંધ કરી દેવું એવું કોઈને ન કહેવું જોઈએ. ઓકે, પેલા બાળવાનું તો ચાલુ કરો. સવારે, સાંજે, રાત્રે થોડી કેલેરીઝ તો બંધ કરો. રાઈટ, તો તમારી ગ્લુકોઝ બી તો બળશે જ ને. હા, જો એક બહુ સરસ વસ્તુ છે કે ચાલે છે પણ વજન નથી ઘટતું, એક્સરસાઇઝ કરે છે પણ વજન નથી ઘટતું, પણ ગ્લુકોઝ તો બળતી જ હોય. હા, મે બી એ લોકો ગ્લુકોઝ જ બાળતા હોય એટલે એ લોકો ફેટ ન બાળી શકતા હોય. એમને નિરાશ થવાની જરાય જરૂર નથી કે હું ચાલું છું, જીમ કરું છું, પરેજી કરું છું, પણ મારું વજન નથી ઘટતું. મે બી શુગર કંટ્રોલ થઈ રહી હશે, કરતા જવું પડે. હવે બંધ કરવું ખોરાક એટલે કયો બંધ કરવો એવું નહીં, તમારે ગ્લુકોઝ ક્યાંથી બને છે ને શીખવું જોવે. ઓકે, એટલે ક્યાંથી નથી બનતો ને એકદમ ઇઝી છે. પીવાના પાણીથી શુગર ના થાય. રાઈટ, મીઠું, મરચું, હળદર બધા સ્પાઇસીસથી શુગર ન થાય. પછી લીલા શાકભાજીથી શુગર ન થાય. એટલે તમે આ બધી અત્યારે તો શિયાળામાં પણ સરસ સરસ ગ્રીન બધું મળે, એની શુગર ન થાય. બાકી દરેક વસ્તુની ભગવાને થોડી કે વધારે માત્રામાં શુગર નાખેલી જ છે. તમે બધા જ ફ્રૂટ, લીંબુ અને આમળા સિવાયના દરેક ફ્રૂટમાં ઓછા કે વધતા પ્રમાણમાં શુગર છે. ડ્રાય ફ્રૂટમાં ડેટ, રેઝિન્સ અને ફિગ એટલે ખજૂર, અંજીર અને કિસમિસ, એમાં પણ થોડીક શુગર છે. દૂધ પીવો તમે, ખાંડ વગરનું દૂધ, તો દૂધમાં પણ શુગર નાખી છે ભગવાને. હા ને, લેક્ટોઝ માં જ્યારે ધાવણ આપે એને લેક્ટેશન કહેવાય. તો દૂધમાં લેક્ટોઝ છે, લેક્ટોઝનો પણ ગ્લુકોઝ તો બની જ જાય. એક ગ્લાસ દૂધ પી જાવ તો 1.5-2 ચમચી જેટલી ખાંડ જેટલી બોડીમાં એઝ એ એનર્જી, પણ શુગર તો બને. બધા જ અનાજ, જેટલા ધાન્ય છે, પછી એમાં ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, રવો, ઓટ્સ કહો તમે, કિનોવા કહો, અત્યારે આ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફેન્સી બધું, તો આ બધામાં ગ્લુકોઝ છે. કોકમાં ઓછી છે, કોકમાં વધારે છે. કઠોળમાં પણ શુગર છે. કાર્બોહાઈડ્રેટ્સ તો છે જ, એટલે કાર્બોહાઈડ્રેટ કહેવાય. આનું ઉપર અમે અમારા પ્લેટફોર્મ ઉપર એજ્યુકેશન ઇઝી સમજી શકાય એવા આપેલા છે સોશિયલ મીડિયા પર. એટલે કાર્બોહાઈડ્રેટ એટલે શુગર જ, કંઈ ખાંડ અને ગોળ જ શુગર છે એવું જરાય જરૂરી નથી. એટલે કાર્બ્સ તમે લઈ રહ્યા છો. કાર્બ્સ છે એટલે કાર્બ્સ ફૂડમાં પણ હોય, તોય છતાં ઘણા લોકો કાર્બ્સ વિશે સમજતા નથી. કોને કાર્બ્સ કહેવાય, કોને કાર્બ્સ કહેવાય એમને ખબર નથી હોતી. એટલે બધા અનાજમાં કાર્બ્સ છે, ઘણા બધા ફ્રૂટમાં પણ કાર્બ્સ છે, કઠોળમાં પણ ઇવન કાર્બોહાઈડ્રેટ્સ છે. એટલે કાર્બોહાઈડ્રેટ ઇઝ ગ્લુકોઝ. તો કંઈ ડાયાબિટીસ કાઢવો છે કે વજન ઘટાડવું છે તો તમારે કંઈ પાણી ઉપર ને સલાડ ઉપર જીવવું એવું નથી. તમે એ વ્યવસ્થિત ગળ્યું ખાઈને પણ શુગર કંટ્રોલ કરી શકો છો. એનું નિયમન કરવું પડે, એના ટાઈમિંગ, કઈ દવા લઈ રહ્યા છે, એ દવા સાથે કેટલું જમવું, દવા નથી ત્યાં સમયે શું ખાવું, એ કોઈ પણ નોર્મલ વ્યક્તિ, અભણ વ્યક્તિને પણ આવડી જાય. એને થોડો ઇન્ટરેસ્ટ લઈને કરવું પડે. ઓકે, ઘણા બધા સેલિબ્રિટીઝની રીલ બહુ વાયરલ થતી હોય છે, જેમાં એ લોકો એવું કહેતા હોય છે કે અમે સૂર્યાસ્ત પહેલાં જમી લઈએ છીએ અને પછી જમતા જ નથી, સીધા જ સવારે શરૂઆત કરતા હોઈએ છીએ. તો એ પ્રકારના જે નિયમો જે લોકો વર્ષોથી પાળે છે, શું એની અસર થાય કોઈ પણ માણસને? અવશ્ય થાય. હા, બહુ જ અવશ્ય થાય. પણ પ્રેક્ટિકલ લાઈફમાં એ પોસિબલ નથી. હા, દરેક માટે નથી શક્ય હોતું. તો પણ અમારી જોડે એનું બહુ સરસ સોલ્યુશન છે. ઓકે. હા, તમે જૈન ધર્મમાં એક ચોવિયાર કહેવાય. હા, એટલે અત્યારે જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ છે આમ ગ્લોબલી, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ 16 અવરમાં ફાસ્ટ કરો, 8 કલાકના વિન્ડોમાં જમી લો. આખી દુનિયા લાગી ગઈ છે એની ઉપર. તો શું છે, એ આ જ છે ને, અમુક લાંબા કલાક તમે ખોરાક ન આપો. એટલે તમે વહેલા જમી લો, પછી સવારે આપણો નાસ્તો કરવાનો ટાઈમ હોય તો એમાં જનરલી આપણે 8 વાગે જમીએ. ચલો, થોડો નિયમિત માણસ છે, 8 વાગે જમી લે. બ્રેકફાસ્ટનો 8-9 વાગે ટાઈમ હોય તો એનો 12 કલાકનો તો ફાસ્ટ થઈ ગયો ને. આપણે સવારના નાસ્તાને શું કહીએ? બ્રેકફાસ્ટ. હા, એટલે આપણે આખી રાતનો ઉપવાસ. હા, બ્રેકફાસ્ટ ઓર બ્રેકફાસ્ટ. એટલે તમે પહેલો મીલ છે, વહેલા જમવાથી ફાયદો થાય. પણ અહીંયા હું એવું જણાવું કે તમે 12 વાગે સૂવો છો તો તમે 8 પહેલા જમવા પ્રયત્ન કરો. તમે 1 વાગે, તમારું કંઈક એવું છે કામ કે તમારે રાત્રે 1 વાગી જાય છે, તો એટલીસ્ટ 9 પહેલા જમવા
પ્રયત્ન કરો. સૂવાના 3 કલાક તો મિનિમમ રાખવા પ્રયત્ન કરો જ. ઓકે, એટલે જે લોકો જમીને તરત સૂઈ જાય છે, ઇટ્સ અ બેડ હેબિટ. એ વેરી બેડ હેબિટ. અને આ પેલું ક્રેડિટ કાર્ડ જેવું છે બેન. હા, તમે ખર્ચો કરો, મીન્સ આમ તમે ખા કરો, તમારે છેલ્લે બિલ તો ભરવા જ પડશે. અત્યારે જમીને સૂઈ જાઓ, છેલ્લે તમારે એનું બિલ તો પે કરવું જ પડશે, નહીં તો સિબિલ તમારી હેલ્થ બગડી જશે. એટલે જમીને સૂઈ જતા હોય એ આજથી જ બંધ કરી જ દેજો. હા, તમે એટલીસ્ટ 3-4 કલાકનો તો તમારા શરીરને ટાઈમ આપો. એવું ભગવાને જરાય નથી કર્યું કે તમે ચાલો તો જ ખોરાક પચે. તમે એને ટાઈમ આપો ને, એટલે તમે 3-4 કલાક પહેલાં સૂવાના જમી લો, એટલે પછી તમને એનાથી ફૂડ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય. પેલું ત્યાં પડ્યું રહે, તમે સૂઈ જાઓ તો તમારી પાચન ક્રિયા સૂઈ જાય, એટલે તમારું મેટાબોલિઝમ લો થઈ જાય. એના કારણે પછી ખોરાકનું પાચન થાય નહીં, એટલે ધીરે ધીરે બધી કેલરી સ્ટોર થવા માંડે અને પછી પેટ બહાર આવે, ફેટી લીવર થાય, ડાયાબિટીસ થાય, ફાસ્ટિંગ શુગર વધારે આવે, દવાઓ લે, ઇન્સ્યુલિન લે, તોય 300-400 ડાયાબિટીસ લઈને ફરતા હોય છે. એ બિકોઝ આવા કારણો નાના હોય, જે નાના ફેરફાર કરતા જાઓ, સરસ થઈ જાય. કેટલા વર્ષ સુધી દવા લેવી જોઈએ ડાયાબિટીસની? એવું નહીં, જીવે ત્યાં સુધી લેવી જોઈએ, જો તમે એને નિયંત્રણ કરવા ટ્રાય નથી કરી રહ્યા. ઓકે, અને કેવો પ્રયત્ન કરવાનો? ઈઝી. અત્યારે કહ્યું એમ થોડી નિયમિતતા કરો ને, તમારે હેલ્થને ઉપર લઈ જાઓ ને, પછી આ બધું કમાઈને શું કરશો? હેલ્થ જ સારી નહીં રહે તો શું કરશો તમે? એને તમે હેલ્થને કરો ને, પ્રાયોરિટી કરો ને. શુગર ટાઈપ 2 ચોક્કસ જતી રહે. ઓકે. હા, એ તમે જન્મજાત નથી તો તમે કરો ને, પ્રયત્ન કરો, કોઈ સાચો રસ્તો અપનાવો. તમારે ડાયાબિટીસની દવાઓ ખા કરવાની ન થાય. ફરીથી જણાવો, HbA1c 5.7 નીચે દબાવવાનો અને એવો જ રાખવાનો. એટલે આપના ડૉક્ટર સાહેબને દવાઓ ઓછી કરાવવી જ પડે, કાં તો બંધ કરાવવી જ પડે. આઈ નો સો મેની પીપલ કે જે લોકોને એ પ્રશ્ન હંમેશા થતો હોય છે કે એમને કેમ ડાયાબિટીસ આવ્યું. એ લોકો એવું કહે કે અમે તો જાડા પણ નથી, અમે તો ખાસી બધી ચરી પાડીએ છીએ, અને છતાંય અમને આ કેવી રીતે આવ્યું. તો સામાન્ય રીતે શું થાય છે કે આપણે બીમાર થઈએ, ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર નિદાન કરે કે તમને ડાયાબિટીસ છે, દવા શરૂ કરી દે. એ વાતનો જવાબ નથી મળતો કે આ બીમારી આવી ક્યાંથી. કદાચ જો એ જાણીએ તો પણ એના અમે આ જ જણાવીએ છીએ. ઓકે, અમે એ જ જણાવીએ છીએ. અમે ભીડમાં કામ નથી કરતા. હા, સિલેક્ટેડ વ્યક્તિઓને પૂરતો ન્યાય આપવો, પૂરતો સમય આપવો. તમને કેમ ડાયાબિટીસ આવ્યો એ અમે પહેલાં તો શોધીએ, અમારી ટીમ શોધે. હા, અને પછી એનું નિરાકરણ કરવું. તો આપના પ્રશ્નનો જવાબ કેમ આવી ગયો, એ કેમ ડાયાબિટીસ આવી ગયો, વારસાગત હશે એટલે આવ્યો હશે. પછી તમારું ઇન્સ્યુલિન, આ બહુ નેગ્લેક્ટ થઈ રહ્યું છે, અને ડાયાબિટીસની દવા બેફામ લોકો ખાઈ રહ્યા છે, ખવડાવી પણ રહ્યા છે. હું ક્રિટિસાઇઝ નથી કરતો, પણ આમ સરસ રીતે દવાઓનું મોટું લિસ્ટ હોય. હા, વાલીઓની દવા કાં તો પોતાની દવાઓ લઈ અને પછી ખા કરે. પણ જો આ ઇન્સ્યુલિનમાં ડિસ્ટર્બ થઈ ગયું છે, થોડું એનું કાર્ય બગડી ગયું છે, ઇન્સ્યુલિનની માત્રા ઓછી થઈ ગઈ છે, એનું પરફોર્મન્સ ઓછું થઈ ગયું છે, એનું રેઝિસ્ટન્સ થઈ ગયું છે, એની ક્વોલિટી સારી નથી, આના ઉપર વર્ક કરવું જોવે. તો તમે ડાયાબિટીસને કંટ્રોલે કરી શકો, દવામાં ઓછી થઈ જાય, કાં તો બહાર આવી શકાય. એટલે હું જો આને એકદમ ક્રિસ્પમાં સમજું કે 45 મિનિટ્સ જેટલી ગમતી એક્સરસાઇઝ, એટલે તમે બેડમિન્ટને રમી શકો, તમે ક્રિકેટ પણ રમી શકો, તમને જેમાં મજા આવે એવી ફિઝિકલ એક એક્સરસાઇઝ. નિયંત્રણમાં જમવાનું, ખોરાક પર નિયંત્રણ, અને આ બધું કરતાં જો વજન કે પેટ ન ઉતરે તો શું ઓપરેશન કરાવવું જોઈએ? ના કરાવવું જોઈએ. અચ્છા, તો એ ન કરાવવું જોઈએ? ના જ કરાવવું જોઈએ. ઓકે. બેરિયાટ્રિક સર્જરી. હા, બેરિયાટ્રિક સર્જરી અત્યારે લોકો ટ્રેન્ડમાં છે, જબરદસ્ત. એફોર્ડેબિલિટી પણ લોકોની વધી ગઈ છે, એટલે કરાવી નાખે છે, પણ ના કરાવવું જોઈએ. આઈડિયલી ફેટલ છે, જીવલેણ છે. તમારી ઓબેસિટી હવે તમારા જીવને જોખમ કરી શકે એમ છે, ઓર્ગનને બગાડી શકે એમ છે, ત્યારે જ બેરિયાટ્રિક સર્જરી કરાવવી જોઈએ. અધરવાઇઝ તમે કેમ બહાર આવી ગયું છે વજન કે પેટ, એના ઉપર તમે એને મહેનત કરો, શોધો, અને એનામાં થોડું કરો. જમવા પર નિયંત્રણ એ પણ નથી જરૂર, થોડું એને ડિસિપ્લિન કરી દો. કે અત્યારે મેરેજની સિઝન છે, તમે ફરવા ગયા છો, તમે હાઈ કેલેરી જમી લીધું છે, તો પછી તમે બ્રેકફાસ્ટ કરવો જેવું કોણે કીધું છે? એક જવા દો ને બ્રેકફાસ્ટ, એને બપોર સુધી જવા દો ને, આપો ને બોડીને એને ડાયજેસ્ટ કરવાનો સમય. ખબર જ છે કે રાત્રે બહાર જમવા જવું છે, પછી ફૂલ મીલ, દાળ ભાત શાક રોટલી ને એવરીથિંગ તમે ખાશો, અને પછી બહાર જઈને તો સરખું જમવાના જ છો. કેવી રીતે માણસ કંટ્રોલ કરે? સામે બધું પડ્યું હોય તો કંટ્રોલ થાય જ નહીં. પણ જવાઈ ગયું છે તો નો રિગ્રેટ્સ. ખવાઈ ગયું એનું લોકોને પછી પશ્ચાતાપ થતો હોય કે ચાલો મારે નહોતો કરવાનો ડાયટ, મારે ડાયટ ઉપર રહેવાનું હતું, મારે નહોતું જમવાનું, ને જમાઈ ગયું. પણ પછી તો સાચવી શકાય ને. પછી એકાદ મીલ જવા દેવાય, એકાદ મીલ ઓછું
કેલેરી વાળું લઈ લેવાય, પછી બોડી એને વાંધો ન આવે, તમે બાળતા જ હોવ છો કેલેરી. એટલે ટૂંકમાં એક્સરસાઇઝ બહુ જરૂરી છે અને તમે સ્કીપ ના હા, એટલે સી આમ બુક્સ એવું કે ને કે 70% ઇઝ ફૂડ એન્ડ 30% ઇઝ એક્સરસાઇઝ. ઓકે, આવું આ સાયન્સ છે અને આમ સાચું પણ છે કે તમે ફિટ છો કે હું ફિટ છું, હવે મારે આનાથી વધારે ફિટ થવું છે તો મારે ફૂડ ઉપર વધારે પ્રિસાઇઝ કંટ્રોલ કરવો પડશે. પણ લેમેન માટે તો એક્સરસાઇઝ જ છે. જેને આમ ફિટનેસ પ્રિક નથી ઓર ઓપ્ટિમમ ફિટનેસ એચીવ નથી કરી અથવા થોડું હજી બાકી રહી ગયું છે એચીવ કરવાનું, એ લોકોને ફૂડ 70% જતું રહે. પણ જે નોર્મલ લેમેન જનરલ પબ્લિકને એક્સરસાઇઝ 1 કલાકની ફિઝિકલ એક્ટિવિટી કોઈ પણ ઉંમરે કરતા જ રહેવું જોઈએ. કેમ કે પહેલાં એવું જોતી હતી હું કે ગામમાં માંડ 2-4 માણસો એવા હોય કે જે બહુ જાડા હોય અને એમની ઓળખાણ જ એમનું જાડાપણું હોય કે આ પેલા કાકા જે બહુ જાડા છે એ રીતે એમને ઓળખતા હોય લોકો. હવે 100માંથી 80 લોકોની હાલત એવી થઈ ગઈ છે. તો શું આમાં આ બધું ટ્રિગર કરવામાં સ્ટ્રેસ પણ મહત્વનો ફાળો ભજવી રહ્યો છે? સ્ટ્રેસ, હ્યુમન સાયકોલોજી. હા, સ્ટ્રેસ ચોક્કસ ડાયરેક્ટ કનેક્ટેડ. ઓકે, હા, ડાયરેક્ટ કનેક્ટેડ. હા, સ્ટ્રેસથી સતત સ્ટ્રેસમાં રહે, ટેન્શનમાં રહે, એન્ઝાયટીમાં રહે, ડિપ્રેશનમાં રહે, ગુસ્સામાં રહે, દુઃખમાં રહે માણસ, એનાથી આખું તંત્ર શરીરનું અંદરનું હલી જાય, હોર્મોન્સ ખરાબ થઈ જાય, મેટાબોલિઝમ પણ ખરાબ થઈ જાય. તો સાયકોલોજી, આપણો હ્યુમન સાયકોલોજી, એનો ડાયરેક્ટ આપણા બોડી, આપણા રોગો, આપણી હેલ્થ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. આમાં આગળ ચર્ચા કરી શકાય. ઓકે, અને એને શું થોડું હજી આને તમે જો વિસ્તારથી સમજાવો તો કે આમાં આમ ઘણા બધા લોકો એવા હોય છે કે જે એમને પોતાને ખબર નથી હોતી કે શું કામ સ્ટ્રેસ લઈ રહ્યા છે. આઈ નો સો મેની વિમેન કે મને એવું લાગે કે એમને જીવનમાં કશું છે જ નહીં ચિંતા કરવા જેવું, અને તોય એ કોઈને કોઈ સ્ટ્રેસમાં એમના શરીરમાં રોગ આવવાનું કોઈ જ કારણ નથી અને તોય કાં તો એ માત્ર ચિંતાના કારણે બીમારીઓને નોતરતા હોય છે. એ કેવી રીતે એમાંથી બહાર આવી શકે? નહીં, એટલે સ્ટ્રેસથી મેં કહ્યું એમ પહેલાં તો રોગ કેવી રીતે થાય, તો હોર્મોન્સ આખા ચેન્જ થઈ જાય, ઇમ્યુનિટી ચેન્જ થઈ જાય, હા, તમારું મેટાબોલિઝમ બગડી જાય સતત સ્ટ્રેસમાં રહેવાથી. અને પહેલાં માણસ કોઈ આમ થોડોક પાતળો થઈ ગયો હોય તો આપણે શું પૂછીએ કે તમે કંઈ ચિંતામાં છો? એ ઇનિશિયલી જ થાય, પછી સતત સ્ટ્રેસમાં રહે એટલે પછી એકદમ ખોરાક વધી જાય એમના. સ્ટ્રેસ, હા, સ્ટ્રેસ ઇટિંગ એવું એ કહેવાય છે. એ શું ખાય છે, કેટલું ખાય છે, કેટલા વાગે ખાય છે, મન તો ચિંતામાં હોય, વિચારોમાં હોય, ખા કરે, પછી બહુ જ વજન વધે અને હેલ્થ ચેલેન્જીસ ઊભા થાય. અમારી ચેનલ ઉપર અમુક વિડીયોઝ પણ છે જે ચિંતામાં રહીને પછી એમને ડાયાબિટીસ, હૃદય રોગ, કોઢ નીકળે, ઇમ્યુનિટી ડિસ્ટર્બ થઈ જાય, તો ગાંઠો થાય, ઇવન કેન્સર પણ થઈ શકે. સતત સ્ટ્રેસમાંથી જીવવાથી ઘણા બધા રોગો થઈ જાય. અને એનાથી ઉપર વેરી સેન્સિટિવ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ, જે માનસિક રોગની દવા છે, જે સાયન્સ છે અને લેવી જોઈએ, પણ જરૂર પડે તો છૂટકો જ નથી. હા, લેવી જોઈએ, પણ એનાથી પણ બહુ બધા રોગો થાય. જે એન્ટીસાયકોટિક મેડિસિન, સ્ટ્રેસ મેડિસિન, સ્લીપિંગ પિલ્સ જે લેતા હોય એમના પણ મેટાબોલિઝમ ડાઉન થઈ જાય. અને જે આપણે ઓપ્ટિમિસ્ટિક છીએ, આપણે એન્થુઝિયાસ્ટિક છીએ, આપણા એનર્જી છે એ એમની ડાઉન થઈ જાય ને, એટલા બધા એન્થુ ના હોય, અને પછી એ ધીરે ધીરે એ લોકોના વજન વધે. મારા અનુભવ મુજબ એ લોકોના જોઈએ એવા વજન ન ઉતરે. સ્ટ્રેસની મેડિસિન્સ લેતા હોય એમના જોઈએ એવા વજન ન ઉતરે. એ લોકો હેનકેન પ્રકારે વજન ઉતારે તો બીજા લોકો કરતાં વધારે મહેનત કરવી પડે અને તોય પરત વધી જવાની સંભાવનાઓ બહાર રહે. એટલે સ્ટ્રેસ એ બહુ ગંભીર સમસ્યા છે આજકાલ. અને કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવું જોઈએ. હું તો પ્રયત્ન કરું જ છું કે થોડુંક આમ બોડીને પ્રાયોરિટી આપીએ, હા, થોડું સ્ટ્રેસ ઓછું લઈએ. એમાં જણાવું તો સ્ટ્રેસમાં ઓછું રહેવું હોય તો કેવું કરવું એ આપણે અત્યારે ચર્ચા કરી દઈએ, કોકને કામ આવશે. તો હેપી રહેવું ફર્સ્ટ, તો જે છે એમાં થોડુંક તમે હેપી રહો, પછી હેલ્ધી રહેવા ટ્રાય કરો ને. તમે ફિટ છો ને તો તમને ઘણું બધું તમારામાં કોન્ફિડન્સ આવી જશે. એટલે તમે અત્યારે સ્ટ્રેસમાં છો ને, તમે 1 કલાક ચાલવા માંડો, હા, યોગા કરો, પણ ધ્યાનમાં બેસે તોય પેલા વિચારો ચાલુ રહે. એટલે કંઈક મ્યુઝિક ભરાઈને ચાલવા માંડે, ઓર એલ્સ ગ્રુપમાં જતા રહો. તમારો કોઈ મિત્ર છે, તમારું કોઈ ગ્રુપ છે જે ચાલવા જઈ રહ્યું છે કે કોઈ સ્પોર્ટ્સમાં જઈ છે, તો એને જોડાઈ જાય, જીમમાં જતું રહે, કોઈ ફિઝિકલ એક્ટિવિટી એડ કરી દે ને તો પણ સ્ટ્રેસ, ઘણો બધો સ્ટ્રેસ રિલીવર છે. એક્સરસાઇઝ ઇઝ બેસ્ટ સ્ટ્રેસ રિલીવર. અને પછી ગુડ, તમારે થોડીક સંતોષથી જીવવું જોઈએ.
ના, લોકોને એ પણ નથી ને. બહુ ના કરવું જોઈએ, થોડી ધીરજ રાખવી જોઈએ. કંઈક આપનું કામ નથી થઈ રહ્યું તો હોય તમે પછી અધીરા થઈ જાઓ, પછી એ સ્ટ્રેસ કરતો હોય તો થોડીક ધીરજ રાખવી જોઈએ. તમારો શબ્દ ને કર્તવ્ય ને કૃતજ્ઞતા, એટલે તમારું કાર્ય તમારે નિષ્ઠાથી કરવું જોઈએ. જે તમે કામ કરી રહ્યા છો એમાં પછી તમને શું આઉટકમ મળે છે એ બધું ભૂલી જાઓ ને તમે આમ નિષ્ઠાથી તમારું કાર્ય કરતા જ જાઓ. એ પણ તમને ઘણું ફ્રી રાખે મગજથી. કૃતજ્ઞતા, હા, ઉપરવાળાનો આભાર, ગ્રેટિટ્યુડ, હા, કે બસ થેન્ક્સ, જે છે એ સારું છે. હા, હું તો કહું મારા પેશન્ટ દુઃખી આવે બધા તો દુનિયા મેં કિતના ગમ હે, તેરા કિતના ગમ હે, તું આવી નાની બાબતમાં આટલી બધી શું કરવાની ચિંતા કરે છે. હા, ફિમેલ માટે રાજી રે, મેં બનાવ્યું છે સૂત્ર, રાજી રે સાજી રે. તું રાજી જ નહીં રહે તો સાજી કેવી રીતે રહીશ? એટલે પછી એ બીમારીઓનું ઘર થઈ જાય. સ્ત્રીઓનું રાજી રહેવું બહુ અઘરું છે. અને તો જ સાજી રહેશે. હો, નહીંતર રાજી નહીં રહે તો સાજી નહીં રહે. અમે જાતે બનાવ્યું છે, પણ એ રાજી નહીં રહે તો સાજી નહીં રહે. અને ફરગીવ એન્ડ ફોરગેટ હું ટ્રાય કરું છું. હા, તમે ભૂલી જાઓ ને કોકે આવું કહ્યું હતું, કોકે આવું કહી દીધું તું, એ યાદ રાખીને ડેટા બધો મગજમાં લઈને ફરીએ, હા, તો એને ફોરગેટ, હા, ભૂલી જાઓ, માફ કરી દો ને, એને ભૂલી જાઓ ને માફ કરી દો, એને નેકી કર દરિયા મેં ફેંક, એ બધું એને ભૂલી જાઓ. આવું બધું થોડું થોડું, બીજું સૂઈ જાઓ. હા, ઘોડા વેચીને સૂઈ જાઓ. દુનિયામાં જે થતું હોય થાય, તમે એ સ્ટ્રેસ રિલીવર છે. સારી ઊંઘ લેવા પ્રયત્ન કરો. હા ને, થોડીક લોકોને હેલ્પ કરો. આવું બધું તમે કરે રાખો ને, અને બીઝી રહો. હા, તમે વેકન્ટ ના રહો. નવરું મગજ નખો દ્વાડે આપણી કહેવત છે. તમે એકલા રહેશો તો તમને સ્ટ્રેસ તમારી માથે ચડી જશે, અને પછી તમને નવા બધા વિચારો ખોટા આવશે, ચિંતાઓ થવા માંડશે. હા, પાલ્પિટેશન, ધબકારા વધી જાય, પેનિક થવા માંડે, લોકોને તાત્કાલિક કાર્ડિયોગ્રામ કઢાવવા જવા પડે, અથવા પછી એવા વિચારો આવે કે સાલું કેન્સર નહીં થઈ ગયું હોય ને. નાના આ સ્વભાવ તમે કીધું ને, ઘણા બધા લોકોનો એવો સ્વભાવ હોય, પછી એને નેગેટિવ જ વિચાર આવે કે સાલું મને આ તાવ આવે છે, કંઈક બીજું નહીં થઈ જાય ને, મને આ પેટમાં દુખે છે તો ગાંઠ નહીં હોય ને. આ બધા નેગેટિવ થોટ્સ આવવા માંડે. એટલે ઓપ્ટિમિસ્ટ નહીં, વેરી ટ્રુ. આ કોવિડ ટાઈમમાં બહુ બધા ગૂગલ ડોક્ટર બની ગયા છે. મારી સાથે પણ એવું થતું. હું કંઈ પણ થાય એટલે પહેલા ગૂગલ કરું, પછી વિચાર, ઓહ, આ તો કેન્સરના સિમ્પટમ્સ છે. એટલે મનોસ્થિતિનો મોટો રોલ છે, અને એને સારી રાખવા પ્રયત્ન કરવો જ જોઈએ. ઓપ્ટિમિસ્ટિક રહેવું જોઈએ. હા ને, કે ભાઈ સારું છે, હજી સારું કરવા પ્રયત્ન કરો. હેલ્થમાં પણ એવું જ છે. હા, હું આ બહુ કહું લોકોને કે જો તમારી બગડવાની તો છે જ, તો તમે સુધારવા પ્રયત્ન કરો. સુધરે નહીં કંઈ નહીં, મોડી બગડશે. રાઈટ? એટલે તમારે હેલ્થને ઇમ્પ્રૂવ કરવા ટ્રાય કરતા જ રહેવો જોઈએ. બાકી બગડવાની તો છે જ. ઉંમર સાથે કંઈક ને કંઈક તો, હા, આપણી કારમાં મેન્ટેનન્સ આવે, આપણા ઘરમાં મેન્ટેનન્સ આવે. એમ શરીરમાં કોઈ રોગ ઊભો થઈ ગયો છે તો એની ચિંતા પણ કરવાની જરૂર નથી, એનું સ્ટ્રેસ લેવાની પણ જરૂર નથી. એની પહેલાં સારવાર કરી દો. જે કરવી પડે એમાંથી પહેલાં બહાર આવવા પ્રયત્ન કરો. તમારું ફેમિલી મેમ્બર સપડાઈ ગયું છે તો એને બહાર લાવવા પ્રયત્ન કરો, અને પછી તમે ઓપ્ટિમિસ્ટિક થાવ, સારું થશે. બધા પ્રયત્નો કરતા રહો. અને કોઈ ડૉક્ટર તમને સાજા નહીં કરી શકે, કોઈ દવા સાજા નહીં કરી શકે. તમારે પોતે થોડા ચેન્જીસ તો કરવા જ પડશે. હા, મેં એક બીજું સૂત્ર બનાવ્યું છે, જે કરો છો એ જ કરશો તો જેવા છો એવા રહેશો. હા, તમે જે કરો છો એનું એ જ કરતા રહો તો તમે છો એવા ને એવા જ રહેશો ને. ચેન્જ કરો ને, થોડું સુધારો તો શરીર સુધરશે. સાચી, વેરી ટ્રુ. અને છોડતા ને છૂટતા બંને આવડવું જોઈએ આમાં તો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું, આ એકદમ સાચી વાત છે. હા, એકદમ સાચી વાત છે. એટલે અહીંયા અને બહુ બધી અમુક ફૂડ હેબિટ્સ કે જે બધાને હોય છે. એટલે ઘણા બધા લોકો છે જેણે ઘઉં ચોખા ખાવાના છોડી દીધા છે. એટલે પહેલાં એવું આવ્યું હતું કે ખાલી ચોખા ખાઈએ તો ફૂલતા જઈએ, પછી ઘઉં પણ આવ્યા. એક દિવસ મને એવું લાગે છે કે બધા એવું કહેશે કે બધું જ છોડી દો ખાવાનું, આ તો ક્યાંય અટકતું જ નથી. હા, તો આ ઘઉં ને ચોખાનું અત્યારે લોકોના મગજમાં ઘૂસી ગયું છે. તો આપણા બાપ દાદા તો ઘઉં ચોખા જ ખાતા હતા ને. હા, ખાતા. તમે જ કીધું ને, ગામડામાં લોકો હોય સરસ જીવતા હતા. હાલ તો ગામડામાં ઘૂસી ગયું છે આ બધું. અમારે રૂરલ એરિયામાં પેશન્ટ છે અને આ બધું ઘૂસી જ ગયું છે ત્યાં. પણ આ સાચી વાત છે, આમાં ધ્યાન રખાય. અને એટલે ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ, કે એકદમ છોડી શકાય ખરું? ના, છોડવાનો કોઈ મતલબ નથી. ચલો આપણે એના ઉપર સાયન્ટિફિક ડિસ્કશન કરીએ. ઘઉં ચોખા કેમ છોડવાનું કહે છે? આપણે કહ્યું એમ કાર્બ્સના કારણે. હા, તો કાર્બ્સની શું બને છે? ગ્લુકોઝ બને. તો એ તો બધાની બને જ છે ને. ઘઉં ને ચોખા સિવાય લોકો પછી બાજરી ને મકાઈ ખાય તો કંઈ 5% જ એને કહેવાય ગ્લાયસેમિક ઇન્ડેક્સ. ઓકે, તો એ તો 5% જ ઓછી છે. ઘઉંની ફૂલકા 2 રોટલી ખાય, આવડો મોટો રોટલો ખાઈ જાય, ફેટાઈ થાય ને ડાયાબિટીસ વધી જાય. એ મકાઈ, જો ઘઉં ચોખામાં જેટલો ગ્લુકોઝ છે, આપણે ધારો કે 100 પોઈન્ટ ગ્લુકોઝ છે, એઝ પર એક્ઝામ્પલ 100 પોઈન્ટ ગ્લુકોઝ છે, તો બાજરી મકાઈમાં 95% છે. અચ્છા, એટલો જ ફરક છે? હા, 5% છે. અમુકની સાઈઝ મોટી હોય,
એટલે વધી જાય. પછી તમે જવ જુવાર તો એમાં 80-85. હા, એટલે અને બાર્લી જવમાં 75% એટલે 25% ઓછો છે. પછી આ બધા મિલેટ્સ આવે છે એમાં પણ 70-80% હોય છે. એમાં પણ ગ્લુકોઝ થોડો કમ્પેરેટિવ ઓછો હોય છે. બેસન, કઠોળ, દાળ એમાં 50% જ હોય. એનો ગ્લુકોઝ એકદમ અડધો જ હોય. હા, અને એનો કાર્બ્સનો ગ્લુકોઝ 50% જ હોય. એટલે ઘઉં ચોખા છોડી દેવાથી કશું ઉકળતું નથી. એ જે હેરાન થતા હોય, વજન પેટ લઈને ફરતા હોય, એ એવું ને એવું જ રહેશે. હા, તમે ઘઉં ખાઈ શકો, ચોખા ખાઈ શકો છો, નો વરીઝ. પણ એનું તમારે થોડું બેલેન્સ કરવું પડે. એટલે ખવાય. બંધ કરી દેવાથી આમ તો જે કંઈ વસ્તુ બંધ કરી દો છો એનાથી તમારા બોડીમાં પોઝિટિવ ચેન્જીસ આવશે, પણ બોડી યુઝ ટુ થઈ જશે. ફરીથી રીસ્ટાર્ટ કરશો તો નોર્મલ માણસ જે રેગ્યુલર ખાતો એને ડિસ્ટર્બન્સ કરે એના કરતાં વધારે ડિસ્ટર્બ કરે. અને હવે ધીરે ધીરે ઓછું કરી શકાય, પણ કોઈ ના ચાલુ રાખો ને, એનું પોર્શન કંટ્રોલ કરો ને થોડો. તમે પોર્શન કંટ્રોલ કરો, ટાઈમ મેનેજ કરો, કેલરી બર્ન કરો. હું પોતે પણ ઘઉં ચોખા છૂટથી ખાઉં છું. આપણે બંધ કશું કર્યા નથી. અમારા પેશન્ટને પણ અમે ઘઉં ચોખા બંધ નથી કરાવતા. એનું થોડું ઓર્ગેનાઇઝ કરવાનું. કેમ કે હું એવું સમજતી હતી કે ખીચડી બહુ સારી સાંજે જમવામાં. હા, બીમારને પણ પચે. 100% સારી ને. દાળ વધારે નાખી હોય, ચોખા ઓછા હોય તો એ બીમારને પણ પચે ને, એટલે પચી જાય, ઇઝી ડાયજેસ્ટ થઈ જાય. બાકી ઘઉં ચોખા ખવાય, એ બંધ કરી દેવાનો મતલબ નથી. તમે મતલબ એટલા બધા ફિટ થઈ ગયા છો કે હજી તમારે ફિટ થવું છે. તમે ઓલરેડી ફૂડ અને એક્સરસાઇઝ ને બધું તમારું ઓપ્ટિમ ચાલે છે, એકદમ સરસ ચાલે છે. પછી આ બધો વિચાર કરાય. પ્રાઇમરી માણસે ઘઉં ચોખા બંધ કરવા, ઘઉં ચોખા બંધ કરે 3-4 ચા પી જાય ઘડી ઘડી. હું આજ પૂછવાની હતી. એટલે બધું હરખું જ થઈ જાય. કે આમાં છે ને ભૂખ્યા રહેવામાં અથવા થોડું કંટ્રોલ કરવામાં પ્રોબ્લેમ એ થાય છે કે ચા કોફી પછી બહુ પીવાઈ જાય છે. હા, અને એની શુગર જાય. એટલે એના કરતા ઘઉં ચોખા ખાવા ને પેલી 2 ઓછી પીવી અને કમ શક્કર પીવી. કોઈ એને ફિક્સ કરી દો કે તમે 4-5 ચા પીવો છો તો 2 જ ગળી પીવો. હા ને, એટલે હું પોતે, અને તમે રહસ્ય પૂછ્યું, અને અમારી સાથે 20,000 લોકો બધા મોડી જ ચા પીવે છે. હા, પછી ગોળનું મિથ બહુ ચાલે છે બેન. ગોળનું બહુ સરસ મિથ ચાલે છે કે ખાંડની બદલે ગોળ વાપરે. એ તો તોય ફેટાઈ થાય ને ડાયાબિટીસ થાય જ. હા, એકદમ ફિટ માણસ છે, એની સામે ખાંડ પડી છે, ગોળ પડ્યો છે, તો એને ગોળ સિલેક્ટ કરવો જોઈએ. એમાં પાછો દેશી ગોળ હોય તો દેશી ગોળ સિલેક્ટ કરવો જોઈએ, કારણ કે એમાં આયર્ન મળે છે. પેલી બધી એમ્પ્ટી કેલેરીઝ છે. પણ ડાયાબિટીસને, ફેટને, એને કંઈ ગોળ ખાંડની ખબર નથી પડતી. ડાયાબિટીસને તો નથી જ ખબર પડતી કે તમે ગોળ ખાધું કે ખાંડ ખાધું. હા, એટલે એ તો પછી અલ્ટિમેટલી ઇઝ શુગર, ઇટ્સ કાર્બ્સ. હા, એટલે ખાંડની એમ્પ્ટી કેલેરીઝ છે. એટલે સુક્રોઝ, ગ્લુકોઝ કંઈ પણ હોય અસર કરે જ. ગ્લુકોઝ બને ને, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે, અલ્ટિમેટલી તો એ બનવાનો જ છે. એટલે એની માત્રા, એનો ટાઈમ, એની સાથે શું જમો છો, આ બધું મેટર કરે. હા, C6H6 બધું મને યાદ આવી રહ્યું છે. ઓકે, તો એનો મતલબ એ થયો કે આમાં આખું એક 360 ડિગ્રી વ્યક્તિ પ્રમાણે કસ્ટમાઇઝડ કોઈ પ્લાન એનો તૈયાર કરવો પડે. જો તમારી પાસે કોઈ પેશન્ટ આવે તો તમે એને કઈ રીતે ટ્રીટ કરો? વેરી નાઇસ. કંઈ નહીં, અમે એને ટ્રીટ ના કરીએ, અમે પહેલા એને સમજીએ. ઓકે, જસ્ટ હા, અમારું કેવી રીતે થિયરી છે અમે એને બસ એને બોલવા દઈએ, એને સમજીએ. હા, એના વારસાગત કારણો શું છે, એની પાચન ક્રિયા કેવી છે, એના ઝાડા પેશાબનું કેવું છે, ફિમેલમાં એના પીરિયડ્સનું કેવું છે, એના રિપોર્ટ્સ કેવા છે, શું દવા અગર લઈ રહ્યા છે. હેરિડિટરીનો બહુ મોટો રોલ છે આપણા હેલ્થ સાથે. હેરિડિટરીમાં ગ્રાન્ડ પેરેન્ટ સુધી, મામા ફઈ, એ બધામાં કયા કયા રોગ છે. પછી અમારા ત્યાં મેં કહ્યું એમ બધા પ્રકારના ડૉક્ટર છે, MBBS છે, ગાયનેક છે. એ એની નીડ મુજબ એની કમ્પ્લેન સાંભળે, એના રોગો, એની તકલીફો સાંભળે, નોંધે. પછી મેં કીધું એમ ડાયટિશિયનો છે, એ એની લાઇફસ્ટાઇલ એનાલિસિસ કરે. ડાયટરી રિકોલ કહેવાય એને, કે ભાઈ કેટલા વાગે ઉઠે છે, શું નાસ્તો કરે છે, શું જમે છે, કેટલી ચા પીવે છે, કેટલા વાગે સૂવે છે, કેટલી ફિઝિકલ એક્ટિવિટી કરે છે, એનો સ્ટ્રેસ કેવો છે, સ્લીપ કેવી છે. એમ પહેલાં અમે વ્યક્તિને સમજી લઈએ, એના રિપોર્ટ્સની સ્ટડી કરીએ. એમણે રિપોર્ટ્સ કંઈ ન કરાવ્યા હોય તો અંદરથી સમજવા માટે એમના થોડા રિપોર્ટ સજેસ્ટ કરીએ. પેટ બહાર છે તો સોનોગ્રાફી એક કરાવી દેવાની 6-12 મહિને, કે ક્યાં ક્યાં જઈ રહ્યું છે, એ તો જોઈ લો. એટલે એમ પછી એને જરૂર મુજબના રિપોર્ટ્સ સજેસ્ટ કરીએ. અમારા ત્યાં આવતા અમારા પેશન્ટને અમે એમના વારસાગત રોગોથી બચાવવા ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને સફળતાપૂર્વક બચાવી પણ લઈએ છીએ. સોરી, હા, કારણ કે એ વારસાગત રોગો પણ, પેટ અને વજન વારસાગત આવે એમ પછી વારસાગત રોગો પણ આવે.
એટલે જેમ વાળ વારસાગત ઉતરતા હોય એમ પેટ પણ વારસાગત બહાર આવે. હા, એટલે એવા પાચન ક્રિયા જેવી હોય ને. હા, વારસાગત કારણો ઉપર આપણે ચલો ચર્ચા કરીએ. ઓકે. હા, તો વારસાગત શું હોય? વારસાગત તમારા જીન્સ DNA જેવા છે. એટલે હા, એવા એટલે પાતળા મા બાપના છોકરાઓ પાતળા જ રે, ગમે તેટલું ખાય, ગમે તેટલા વાગે ખાય, એ પાતળા જ રે. એમ તો પાતળા લોકોને ડાયાબિટીસ થાય, હાર્ટ એટેક આવે. એટલે કેલરી નાખ કરશે, નહીં બાળે તો જાડો પાતળો છોડી દો. એમાં તો પાતળાને વધારે એટેક આવવાના ચાન્સીસ રહે કે બિંદાસ હોય. હા, તો પેલા બિચારા અમારા જાડા પેશન્ટો બોડી ચેકઅપ તો કરાવતા જ રહેતા હોય, તો નાનું મોટું પકડાઈ જાય, સોલ્વ કરી દે તો થોડુંક સરખું રહે. એટલે આવી રીતે હોય એમ વારસાગત રોગો આવી જાય. હા, મારું કહેવાનું એવું છે કે આપણા ઘરમાં ચોર કે આપણા જગ્યાએ ચોર ક્યારે આવે? જ્યારે તમે આગા પાછા થાવ છો. હા, તમે આગા પાછા થાય એમ વારસાગત રોગો એવા જ છે. તમે આગા પાછા થશો મીન્સ તમારી ઉંમર આવશે, તમે તમારા શરીરનું ધ્યાન નહીં રાખો, ગમે ત્યારે ગમે તે ખાશો, એક્સરસાઇઝનો ટાઈમ નથી, તમે ચિંતામાં આવી જશો, કોઈ તમારી ઇમ્યુનિટી લો થઈ ગઈ, કોઈ તમને એવો રોગ આવી ગયો, એટલે વારસાગત રોગો ચોરની જેમ તમારા શરીરમાં ઘૂસી જ જશે. એટલે વારસાગત રોગોના અમે અમારા પેશન્ટને રિપોર્ટ્સ લખી જ દઈએ કે ભાઈ ડાયાબિટીસ છે તો તમે અત્યારે એના લગતા રિપોર્ટ્સ કઢાવી દો. હાર્ટ ડિઝીઝ છે તમારા વારસામાં, બિકોઝ આ ઓબેસિટી રન્સ ઇન ફેમિલી. સૂત્ર છે કે બધા જાડાના છોકરાઓ જાડા જ થાય, એમ પછી ડાયાબિટીસ વાળાના છોકરાઓને ડાયાબિટીસ થાય. હા, હૃદય રોગવાળાના છોકરાઓને હાર્ટ એટેક ને હાર્ટ ડિઝીઝ થાય, કેન્સરવાળાના કેન્સર થાય, થાઇરોઇડવાળાને થાઇરોઇડ થાય, વાળ તમે કીધું એમ જીનેટિક ડિઝીઝ આર ઇનએવોઇડેબલ. એનાથી તમારે જાગૃતતાથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. અમે બચાવીએ છીએ કે એવું ન થઈ જાય, એનું જાગૃત કરી દઈએ અને એજ્યુકેટ કરીએ કે જો આ ધ્યાન નહીં રાખો તો પછી આના માટે તમે તૈયાર રહેજો, આટલું કરી નાખો તો તમે એનાથી બચી જશો. હા, એટલે બેસિકલી કૂવામાં હોય, હવાડામાં આવવાનું છે તો તમારે એ ફિલ્ટર મારવું પડે, ખબર જ છે કે ત્યાંથી અહીં આવવાનું છે તો. એટલે તો એનો મતલબ એ પણ થયો કે સાજા લોકો આવતા હશે તમારી પાસે. હા, સરસ જાણવા માટે આવે ને, એમના ફેમિલી મેમ્બર્સ હોય. એટલે અમારે આમ પેશન્ટ્સ નથી હોતા ને અમારે સ્ટાફ નથી હોતો, અમારું સૂત્ર છે, અમારે પરિવાર હોય. ઓકે, રાઈટ. એટલે એ એમને કોઈને સારું થઈ ગયું, અમારું રેફરન્સથી જ ચાલે છે, અમારું બહુ એડવર્ટાઇઝમેન્ટ નથી. એટલો બધો અમારા ત્યાં ફ્લો આવે છે ગ્લોબલી. એટલે એમને સારું થઈ ગયું છે, કોઈ રોગમાંથી એ બહાર આવી ગયો છે કોઈ વ્યક્તિ, પછી એ કહેશે ને કે અહીંયા જવાય. રાઈટ. તો એવા બેઝિક નોર્મ્સ ફોલો કરી શકાય જેનાથી તમે વારસાગત રોગોથી તમે બચી જાઓ, એ કરી શકાય છે. પીરિયડ્સની વાત નીકળી એટલે હવે આખું એની જે સાયકલ સિસ્ટમ બધું જ એની સમજણ બધું બહુ બદલાઈ ગયું છે સમયની સાથે. એક સૌથી મોટો પ્રશ્ન જે છોકરીઓને આવતો હોય છે કે ઘરમાં કોઈ પ્રસંગ આવે છે તો પીરિયડ્સ ડિલે કરવાની દવા લઈ લેશે, બાકી કોઈ સિચ્યુએશન છે તો દવા લઈ લેશે, પેઇન કિલર લઈ લેશે કેમ કે પેઇન પણ એટલું બધું થતું હોય છે. તો શું એ પીરિયડ્સની સાથે એને છંછેડવા જોઈએ? આઈડિયલી ન છંછેડવા જોઈએ. આઈડિયલી ન છંછેડવા જોઈએ. જો હોર્મોન્સ તમારા પીરિયડ એકદમ રેગ્યુલર છે તો તમે લંબાવા ટૂંકાવાની દવા બને ત્યાં સુધી ન લો. ઇનેવિટેબલ છે તો જ લો, બાકી ન લો. એનાથી હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ શકે છે. અમારે બહુ બધા એવા પેશન્ટ આવે, અમારે ત્યાં ગાયનેકોલોજીસ્ટ છે જ કે આ ગોળી લીધી પછી ડિસ્ટર્બ થઈ ગયા. એટલે બહુ જ એમ ના છૂટકે કંઈ એવો પ્રસંગ છે કે કંઈક એવું છે તો જ લેવી, અધરવાઇઝ નાના મેટરમાં ચલાવી લેવું. કંઈ ભગવાન માતાજીને બહુ દુઃખ નહીં લાગી જાય, બને ત્યાં સુધી ન લે. હા, પેઇન કિલર્સ અસહ્ય પેન થાય છે, કામ અટકે છે તો એ દવા જ છે, પણ એમ કે પછી થોડુંક દુખે છે ને તમે લઈ લો એવા શોર્ટકટ ન કરવા જોઈએ. દવા જ છે એટલે ડૉક્ટર સજેસ્ટ કરે તો લેવી, જાતે લંબાવા ટૂંકાવાની ન લેવી, કોઈનું કન્સલ્ટેશન પરામર્શ કરીને લેવાય, બને ત્યાં સુધી ટાળવી. અને અત્યારે શું કામ આટલા બધા IVFની જરૂર પડી રહી છે? તમને શું સમજાયું આટલા બધા લોકોને મળ્યા પછી? હા, એ બી ફર્ટિલિટી ઘટી ગઈ છે ને, મેલ ફિમેલ બંનેની ફર્ટિલિટી ઘટી ગઈ છે. એટલે અને એનું કારણ આ ફૂડ અને બાકી બધી હેબિટ્સ, સ્ટ્રેસ, ફૂડ, ઓબેસિટી. એટલે IVF એ બહુ આમ સેન્સિટિવ છે, આમ વરદાન છે. નિસંતાન લોકો માટે IVF એટલે તો વરદાન છે, એટલે આપણે આમ પોઝિટિવ બોલીએ. પણ પછી જેમ અત્યારે IMSMY પછી બધા જે કંઈ આપણે એ તો એવા ઘણીવાર જરૂર વગર IVF થઈ જાય છે. એટલે હું એવું કહીશ કે ઓવરવેટ કપલ છે, ફિમેલ કે મેલ, તો એને IVF જતા પહેલા પ્રયત્ન કરવો જોઈએ. PCOD નામનો એક રોગ છે. PCOD, પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝ, અને લોંગ ટર્મ રહે તો PCOS, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે એ PCOD હોય
તો એને આઈવીએફ કરવાની જરૂર નથી. પીસીઓડી કરેક્ટ કરી દો ને. પીસીઓડી કેવી રીતે કરેક્ટ થઈ શકે? શું થાય એમાં? એના વિશે થોડી વાત કરીએ. પીસીઓડી એટલે મેં એનું ફૂલ ફોર્મ તમને જણાવ્યું. એટલે પોલી એટલે મલ્ટિપલ, સિસ્ટ ગાંઠો થાય, ફોડલાઓ થાય, ઓવરીનો ડિઝીઝ, અંડાશયનો રોગ. તો એના પાછળ અમુક હોર્મોન્સ હોય છે. ડોક્ટરો લોકો માત્ર થાઇરોઇડ જ જોવે છે, પણ ઘણા બધા હોર્મોન્સ હોય છે જે પીસીઓડી ટ્રિગર કરતા હોય, પીસીઓડી કરતા હોય. અને બહુ જ સિરિયસ ટોપિક એવો છે કે આપણી દીકરીઓ જે હજી મેરેજ પણ નથી થયા, સાવ નાની ઉંમરની છે, એના પીરિયડ ડિસ્ટર્બ થાય અને પછી સારવારમાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, ઓસી પિલ્સ કહેવાય, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, એટલે ગુજરાતીમાં ગર્ભ નિરોધક ગોળીઓ નો કોર્સ કરાવવામાં આવે છે. 3 મહિનાની સાયકલ કરાવવામાં આવે છે. હવે નાની નાની દીકરીઓને કરાવવામાં આવે, ફર્ટિલિટી તો ઓછી જ થઈ જાય ને. અમારા ત્યાં પીસીઓડીથી કોઈ તમારા આ સાંભળતું હોય એના ફેમિલીમાં કે કોઈ હેરાન થતું હોય તો કંઈ જ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જરૂર ન પડે. એ કયા હોર્મોન્સ ડિસ્ટર્બ છે, વેઇટ વધારે છે તો એ ફેટના પણ હોય, એટલે એક એના માટેના પ્રિસાઇઝ ફૂડ હોય છે. ડાયટિંગ નથી કરવાનું, પણ અમુક વસ્તુઓ પીસીઓડી રિલીફ કરે. અમુક એવા આપણા ફૂડ જ છે, અમુક પ્રકારની એક્સરસાઇઝીસ પીસીઓડીમાં ફોલો કરવી કરે તો પીસીઓડી રિવર્સ થઈ જાય. પછી તમારા પીરિયડ્સ ફિમેલના રેગ્યુલર થઈ જાય, તો પછી આઈવીએફની જરૂર ન પડે. અમારા ચેનલ ઉપર છે જ 6 આઈવીએફથી પણ જેમને બાળકો ન રહ્યા હોય એ અત્યારે સરસ પેરેન્ટહુડ, એ લોકો માતૃત્વ પિતૃત્વ ભોગવતા હોય એવા અમારા અઢળક પેશન્ટો છે જેને આઈવીએફથી પણ, આઈવીએફ તો બ્રહ્માસ્ત્ર છે. બાળક નથી રહેતું તો દવા કરાવો, દવાથી નથી રહેતું તો ઇન્જેક્શન લો, એનાથી બાળક નથી રહેતું તો આઈયુઆઈ કરાવો, એનાથી નથી રહેતું તો આઈવીએફ કરાવો. આઈવીએફથી ન રહેતો એના અમે સરસ સારવાર કરીએ છીએ અને પછી એ લોકોને બાળકો રહે છે. એવા અમારા અઢળક પેશન્ટ છે. એમણે સારવારમાં શું હોય છે? કંઈ નહીં, જે કારણ છે એને શોધો ને. દરેક મૂળનું અમારું કામ રૂટ કોઝ સર્ચ કરીએ. બસ, અમે કંઈ અમારી જોડે કોઈ દવાઓ નથી, કોઈ પ્રોડક્ટ નથી, અમે કારણ જ સર્ચ કરીએ છીએ, રૂટ કોઝ ઉપર વર્ક કરીએ છીએ. એટલે તમારે આઈવીએફ કરાવવાની જરૂર કેમ પડે છે? તો એના કારણ હશે ને, કંઈક પ્રોબ્લેમ, કંઈ કારણ વગર કશું જીવનમાં થતું નથી. તો આપણે એ કારણ ઉપર મહેનત કરાય કે ભાઈ પીસીઓડીના કારણે બાળક નથી રહેતું, પીસીઓડી કરેક્ટ થઈ જાય, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વગર પીસીઓડી કરેક્ટ થઈ જાય. સરસ હોર્મોન ડિસ્ટર્બ છે, આપણે એને હોર્મોન કરેક્ટ કરી દઈએ. પુરુષોના કાઉન્ટ ખરાબ છે તો એને કરેક્ટ કરી દઈએ. થોડું બહુ બધું વજન વધી ગયું છે તો ક્યાં આઈવીએફ કરાવવાની જરૂર છે? બધા બહાર નીકળો ને, કોમોર્બિડિટીઝ. એટલે એ તમારે ડાયાબિટીસ છે, ફેટી લીવર છે, કોલેસ્ટ્રોલ છે, આ બધું છે ને ક્યાં આઈવીએફ કરાવવા જવાનું? પહેલાં એ બધામાંથી 1-2 વર્ષમાં તમે બહાર આવી જાઓ ને એટલે નેચરલી કન્સીવ થઈ જાય. એવા બહુ જ બધા લોકો છે જે આઈવીએફથી પણ રિઝલ્ટ ના મળતું હોય તો એ નેચરલી કન્સીવ થઈ જાય. એક્ઝેક્ટલી. ઓકે, એટલે તમારે સેકન્ડ ઓપિનિયન લેવાય. આઈવીએફ તમને કોઈ ડોક્ટરે રિકમેન્ડ કરી દીધું છે, એ સારું જ છે. હું કહું છું વરદાન જ છે. એટલે ક્યાંયથી કોઈ હર્ટ ના થઈ જાય કે આઈવીએફના વિરુદ્ધ બોલે છે, પણ એમ ડાયરેક્ટ શોર્ટકટ ના કરાય, રિઝલ્ટ મળી શકે છે. એટલે વાત સાચી છે કે જો જાતે ગર્ભમાં બાળક બની શકતું હોય તો પેટ્રી પ્લેટમાં ક્યાં બનાવવાની જરૂર છે? એકદમ. અને પછી એટલે તો બધા પછી અત્યારે તકલીફો થાય છે ને, મિસકેરેજ થાય. અમારે બિચારા આટલા બધા સારવારો કરી અને પછી પ્રેગ્નન્સી રહી હોય, ટ્વિન્સ રહ્યા હોય, 6-8 મહિને મિસકેરેજ થઈ જાય. અમારા ચેનલ ઉપર વિડીયો છે, બહુ જ દીકરી બોલી છે, રાજકોટની છે, અને કે પછી તો એ મિસકેરેજ થઈ જાય ને. આમાં પછી ખોળખાપણવાળા બાળકો વચ્ચે મિસકેરેજ થઈ જવું, આવા બધા મારી મચેડીને પ્રેગ્નન્સી રાખી દેવાની. તો આ બધા માટે પણ થવાની શક્યતાઓ રહે ને, તૈયારી રાખવી પડે. એના કરતાં સિસ્ટમ ઉપર વર્ક કરાય, જે ડિસ્ટર્બ થઈ ગયા છે હોર્મોન્સ એને કરેક્ટ કરાય તો નેચરલી કન્સીવ થઈ જાય. ઓકે, તો એનો મતલબ એ થયો કે કોઈ પણ એવી મોટી સર્જરી કે જે તમને ખબર નથી કે કયું આનું રૂટ કોઝ છે અને તમને સજેસ્ટ કરવામાં આવી છે, તો એ લોકોએ એકવાર સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ ઓબેટુસ્લિમમાં. ના, એવું આપણે અહીંયા આમંત્રણ આપતા નથી, પણ યસ, નોટ ઇન જસ્ટ ઓબેટુસ્લિમ, પણ કરવું જોઈએ. યસ 100% કંઈક કરવું જોઈએ. કારણ કે જે અત્યારે પ્રિવેલન્ટ ડિઝીઝ છે ને, એ બધાના કંઈક કારણો છે. નહીં, એટલે બધા ડોક્ટર્સની બહુ જ રિસ્પેક્ટ સાથે સમસ્યા શું આવી રહી છે, મેં એકદમ જે શરૂઆતમાં વાત કરી કે કાં તો ઈશ્વર શોધે છે ડૉક્ટરની અંદર કે આ ભગવાન છે ને બધું જ સારું કરી દેશે, અને કાં તો પછી ખરાબ અનુભવના કારણે એનાથી બિલકુલ દૂર થઈ જાય છે ને એને ખરાબ જ માને છે. પણ
એ વચ્ચેની એક જે સિચ્યુએશન છે કે અત્યારે શું નાનામાં નાની વસ્તુને લઈને જઈએ છીએ, કંઈક એવું મોટું આવે છે, એટલી બધી સર્જરીઝ થઈ રહી છે, એટલે જેમ કે ઘૂંટણ બદલાવાની વાત કરીએ, એટલા બધા ઘૂંટણ બદલાવ્યા. આયુષ્માન કાર્ડ નહોતું એની પહેલાં બધાના ઢીંચણ સારા રહેતા હતા, તો અચાનક હવે બહુ બદલાવા પડે છે. તો આ જે બધી ફરિયાદો છે એનું પણ તો કંઈક નિરાકરણ શોધવું થઈ જાય ને. જો કોઈ ઓવરવેટ અંકલ આંટી છે, આપણા દાદા દાદી મમ્મી પપ્પા ઓવરવેટ છે અને એને ઢીંચણ બદલાવાનો કીધો છે, તો જરાય જરૂર નથી. ઓલમોસ્ટ તમે જોશો ને તો 50 થી 70 વિડીયો અમારે ત્યાં દાદીમાં બાએ આપેલા છે કે અત્યારે 8-10 હજાર સ્ટેપ પ્રેમથી ચાલતા હોય, ડૉક્ટરે તો તારીખ આપી દીધી હોય ની રિપ્લેસમેન્ટની. એટલે ની રિપ્લેસમેન્ટ જો ઓવરવેટ છે તો એને થોડું ઉપરથી ફેટ લોસ કરવો જોઈએ. અમે એવું કરાવીએ છીએ. આ ડિસ્ટર્બ થયો છે તો આપણો ઉપરનો મસલ્સ છે ને, ક્વોડ્રીસેપ કહેવાય, નીચે હેમસ્ટ્રિંગ મસલ, આ નીચે કાફ મસલ, ટિબિયાલિસ, આ બધા મસલ્સ મજબૂત કરીએ. એની રેગ્યુલર કન્સિસ્ટન્ટ એક્સરસાઇઝીસ, ફિઝિયોનો વચ્ચે વચ્ચે સપોર્ટ લઈએ. એવા સપ્લિમેન્ટ્સ સ્ટીરોઇડ પેઇન કિલર વગરના લઈએ જેનાથી આગળ ઘસારા ન પડે, તો તમારે ની રિપ્લેસમેન્ટની જરૂર ન જ પડે. તમે વજન વધારે છે તો બિચારાને તકલીફ પડે છે, ઓછું કરી દો ને, નહીં દુખે. તમારું બૂટનું સોલ, ચપ્પલનું સોલ, તમારા ગાડીનું ટાયર પણ ઘસાય જ. એમ તમારું આ ઉંમર સાથે થોડા ઘસારા પડે છે, પણ એનાથી બદલાઈ દેવું એવું નથી. પાતળો વ્યક્તિ છે, બહુ ખરાબ થઈ ગયા છે, આમ આખા આડાઅવડા થઈ ગયા છે જોઈન્ટ્સ, તો બરાબર છે, એ સાયન્સ છે, હેલ્પફુલ છે લોકોને, એ પણ એક વરદાન જેવું જ છે. પણ 80% લોકો જરૂર વગરની સર્જરીઓ કરી નાખે છે અને અમારે નથી જ જરૂર પડતી. સ્પાઇન સર્જરી, હા, ની સર્જરી, તારીખ લઈ લીધી હોય ઓપરેશનની, અત્યારે એ બધા વર્ષોથી સરસ પ્રેમથી ચાલતા હોય, 8-10 હજાર, કોઈ ઓપરેશન, કોઈ પેન કિલર, કોઈ સ્ટીરોઇડ વગર, એવા અમારા હજારો પેશન્ટ્સ છે. કેમ કે આમાં છે ને એક વચ્ચે એકાદ ગામમાં અમે લોકો ગયા હતા, ત્યાં અમને ઘણા બધા એવા દાદા દાદી મળ્યા કે એટલે અડધા ગામના દાદા દાદીએ ઓપરેશન કરાવેલા હતા ઘૂંટણના, અને પછી શું થાય કે ગામડાઓમાં અમને ફિઝિયો નથી મળતા, એક્સરસાઇઝ નથી કરી શકતા, તો એની પણ આગળ જતા બહુ બધી અસર, બહુ તકલીફ થાય ને. તો પહેલાથી જ ફિઝિયો કરો ને. એટલે ફિઝિયો મીન્સ એ પછી એવી પણ અમારે કમ્પ્લેન કરી કે મેં તો 1 મહિનો ફિઝિયો કર્યું હતું ને આટલા ખર્ચા કર્યા હતા પણ મને સારું ન થયું. નહીં, પણ એમને સતત કરવું પડે. એટલે ઓવરવેટ વ્યક્તિઓ એની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર નથી. તમે ઉપરનો ભાર ઓછો કરી દો. એ તો તમે ફિટ છો, હું ફિટ છું, મને 40-50 કિલોનું એક વજન આપી દીધું ખભે લઈને ફરવાનું, હું 1-2 મહિનામાં તો મારા ઘૂંટણ થાકશે ને, દુખશે ને. તમે અનનેસેસરી જો વજન લઈને ફરી રહ્યા છો તો તમારે ની રિપ્લેસમેન્ટની જરૂર નથી. આપણે એ વજન ધીરે ધીરે આડઅસર વગર એને ઓછું કરીએ. મેં કહ્યું એમ આજુબાજુના મસલ્સને મજબૂત કરીએ, આગળ ઘસારા ન પડે એવા સારા સપ્લિમેન્ટ્સ લઈએ તો તમને રાહત થઈ જાય, ઓપરેશનની જરૂર ન પડે. ઓકે, તો એનો મતલબ કે જો તમારે ઘૂંટણ ન ઘસાય એ દિશામાં જવું હોય અને તમે 30 વર્ષના છો અને તમારું વજન વધારે છે તો તમારે અત્યારથી ધ્યાન, બાકી તો થશે જ ને. એટલે તમે વજન લઈને ફરો છો અને લોકો જીવે જ છે ને, પ્રેમથી જીવે છે, બધું કામ કરતા હોય, પોતાની જીવનમાં બધું આમ સરસ કમાતા હોય, પણ એ વજન લઈને જ ફરતા હોય કે મને તો કંઈ થતું નથી ને, છોર્યું વજન, એક્સરસાઇઝ કરી નથી ઉતર્યું, ગીવ અપ કરી દીધું, પછી એ લઈને જીવે રાખે છે, પેટ લઈને વજન લઈને જીવે રાખે છે, ઘૂંટણ તો જતા જ રહે. મેં કહ્યું એમ તંદુરસ્ત માણસને 40-30 કિલોનું પોટલું આપી દે તો એ કાયમ લઈને ફરશે તો એના પણ 1-2 મહિનામાં તો ઘૂંટણ દુખશે જ, ઘસાશે જ, કમરને તકલીફ પડે, હીલ પેઇન એ પણ લોકોને બહુ જ હેરાન કરે. હીલ પેઇન, ની પેઇન, સ્પાઇન પ્રોબ્લેમ, આને વેટ જેટલું પેટ બહાર એટલું સ્પાઇનમાં પ્રોબ્લેમ, ડિસ્ક બલ્જ થઈ જાય. અમારે સારામાં સારા ડૉક્ટરોની સ્પાઇન સર્જરીની એપોઇન્ટમેન્ટ લખાવી લીધેલી હોય, પેકેજ બની ગયું હોય, ડિલક્સ રૂમના આટલા અત્યારે રેડી ચાલતા હોય, કોઈ દુખાવાની પેઇન કિલર, કોઈ સ્ટીરોઇડ નહીં, તમે એની એક્સરસાઇઝીસ કરો ને. આપણું તો સૂત્ર છે સબ મર્ઝ કી એક દવા એક્સરસાઇઝ. બધા બીમારીની કાંઈક તો કસરત હશે જ, અને એનું એક સાયન્સ ફિઝિયો છે. એફોર્ડેબલ ફિઝિયોની હેલ્પ લેવાય. મારી ફેવરિટ બ્રાન્ચ ફિઝિયો છે. અમારા પોતાના ફિઝિયો સેન્ટર્સ અને ફિઝિયો ડૉક્ટર્સ છે. એ દાદા દાદી કે ઉંમરવાળા હોય ને એને બહુ જ સારી રીતે હેલ્પ કરે. અને પછી એક લાઈન દોરી આપી દેવાની કે ભાઈ તમને આ તકલીફ છે તો તમારે આવું થોડું કરી લેવું રોજ. તો એ ક્યાં અઘરું છે. અને કોઈ પણ વસ્તુ મેં 1 મહિનો કર્યું નથી ફરક પડતો એવું બોલવાનું જ નહીં, કરે જ રાખવાનું. હા, એના માટે કંઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે પણ તો કરી શકો ને. અમે અમારી ચેનલ ઉપર એની એક્સરસાઇઝીસ રેગ્યુલર અપડેટ કરીએ છીએ કે ભાઈ તમે, અને હમણાં જ અમે એક વિડીયો મૂક્યો હતો, તમારા કોઈ પણ અર્થક્વેક આવે, એક મોટું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે, જો એના પાયા મજબૂત હશે તો એ નહીં પડે. એટલે તમે
કશું ટાઈમ નથી ને તો અઠવાડિયામાં 2-3 વાર અમે હમણાં જ અમારે યુટ્યુબ ઇન્સ્ટામાં એના વિડીયોઝ મૂકેલા છે કે તમારા પગને મજબૂત કરો, તમારા પાયા મજબૂત કરો. આ મસલ્સ મજબૂત હશે તો જતી જિંદગીએ ઘૂંટણ નહીં ઘસાઈ જાય. ઓકે. એટલે એના ઉપર વર્ક પહેલેથી કરવું જ જોઈએ જ ને. બગડી ગયા પછી કરો તોય બોડી સરસ ભગવાને બનાવ્યું છે કે રિસ્પોન્સ તો આપે જ છે. તમે જ્યારથી સુધારવાના શરૂ કરો તો સુધારો થવા જ માંડે. પણ પાણી પહેલાં પાડ હોવી જોઈએ, પહેલેથી થોડું થોડું કરતા રહેવું જોઈએ. ઓકે, તો એનો મતલબ કે ઓબેસિટી ખાલી ડાયાબિટીસ કે અમુક બીમારીઓ પૂરતી નહીં. એટલે હું જેમ જેમ કન્વર્ઝેશન કરી રહી છું એમ મને એવું સમજાઈ રહ્યું છે કે આ તો બહુ બધી બીમારીઓનું જડ છે. અરે એકદમ એનું રૌદ્ર સ્વરૂપ છે. આમ ચિંતા થઈ જાય એવું ઓબેસિટીનું ગંભીર રૂપ છે ને એને ગંભીરતાથી લેવી જોઈએ. હા, ગ્લોબલી એ ઘૂસી ગયું છે અને બહુ જ ગંભીર સમસ્યાઓ ઊભી કરી દે. હા, કેમ કે પહેલાં બહારના દેશોમાં, બાકી આપણે ત્યાં આવું નહોતું, અત્યારે હવે બહુ વધી રહ્યું છે. ને એમાં ગુજરાતમાં તો જેટલું ઓઇલનું કન્ઝપ્શન છે, બેસન જેટલું આપણે ખાઈ રહ્યા છીએ, બટાકા જેટલા ખાઈ રહ્યા છીએ, એટલે ટૂંકમાં જે આખી દુનિયા ટાળે છે એ સૌથી વધારે આપણે ખાઈ રહ્યા છીએ. એ જોતા તો બહુ અઘરું છે. ના, ગુજરાતી નહીં, બધે એવું જ છે. અચ્છા, બધે એવું છે? હા, બધે એવું છે. પંજાબી પણ એટલું સરસ ખાય, હિન્દી પણ, બધે અમારે ઓલ ઇન્ડિયામાં પેશન્ટ્સ છે. અમારું એક સરસ ઓનલાઈન પોર્ટલ છે, બધે આવું જ છે. અત્યારે કાર્બોહાઈડ્રેટ થઈ ગયું ને, આપણું કલ્ચર કાર્બ્સનું થઈ ગયું અને જોડે જોડે પાછી ફેટ ખાવાની. એટલે પેલુંય ફેટ કરે, ચીઝ પણ ખાવા. ચીઝ તો બધામાં આવી ગયું ને, એમ ચીઝ તો હોય, ચીઝ, બટર, હા, બટર માર્કે ને બટર મસાલા અને પછી એ બધું ફેટ. હા, અને પછી ગ્લુકોઝ એ બી ફેટ. હા, ઓરિજિનલ ચલો આપણે ચર્ચા કરીએ તો ફેટ કોને કહેવાય? ઘી, તેલ, હા ને, ચીઝ, બટર, માખણ, મલાઈ, ધેટ ઇઝ ફેટ. તો કોઈ વાટકા ભરીને નથી પીતું. રાઈટ? કોકના ઘરે આખું દૂધ હોય તો એ દ્વારા ફેટ લે, આખી છાશ હોય, રગડા જેવું છાશ કે દહીં હોય તો એ ફેટ છે. પણ એટલું બધું કોઈ ઘીના તેલના વાટકા તો નથી જ પીતું. તો શેની આ બધાને ફેટ થઈ જાય છે? ગ્લુકોઝ ઇઝ એનર્જી. ચક્કર આવે તમારે ત્યાં આસપાસમાં કોઈને તો તમારે ગ્લુકોઝ આપવો પડે. કશું કાપ. હા, ગ્લુકોઝ ઇઝ એનર્જી. એક્સ્ટ્રા ગ્લુકોઝ ઇઝ ફેટ. વધારાની ગ્લુકોઝ ફેટ જ છે. એટલે તમે કોરા મમરાઈ વધારે ખાઓ કે તમે ઘી વગરની રોટલી ખાસી બધી ખાઈ જાઓ, છેલ્લે તો પછી એ બાજરી કે ઘઉં, એ વાત અલગ છે, એ બધું છેલ્લે ફેટ થાય અને પછી બહુ ગ્લુકોઝ વધી જાય એટલે ડાયાબિટીસ. એટલે ગ્લુકોઝ ઇઝ એનર્જી, એક્સ્ટ્રા ગ્લુકોઝ ઇઝ ફેટ અને એક્સેસ ગ્લુકોઝ ઇઝ ડાયાબિટીસ. અતિ સર્વત્ર વર્જ્યતે. એટલે કોઈ પણ વસ્તુ અતિની ગતિ નથી. એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. બરાબર છે. ઓકે. અને પ્રોટીન પાવડર જીમમાં જે બોર્ડ લેવામાં આવે છે, એક જીમમાં જતા છોકરાઓ, એમને સરસ મજાના મસલ બનાવવા છે, બોડીનો શેપ આપવો છે અને આમ પેલું આમ મિક્સ કરતા કરતા ફરે અને પ્રોટીન પીતા હોય. ઇઝ ઇટ ગુડ? લેવું જોઈએ? એટલે પ્રોટીન બિલ્ડિંગ બ્લોક્સ છે. તમે મસલ બ્રેકડાઉન કરો છો, ઓકે, તો તમે પ્રોટીન લો તો એ મસલને તમારો રિપેર કરશે અને અધિક માત્રામાં લો તો એ મસલને મોટો કરશે. આ એક સાયન્સ છે. પણ 60% લોકોને પ્રોટીન પચતું નથી. અમારે અઢળક પેશન્ટ આવે છે જેમને પ્રોટીન નથી પચતું અને પછી પ્રોટીન લે કરવાથી એ કિડની ખરાબ કરીને આવે છે. સારા બોડી બિલ્ડર્સ અમારા ત્યાં આવે છે, કારણ કે અમે હેલ્થ ફિલ્ડમાં ખાલી રોગમાંથી બહાર કાઢવું એવું નહીં, પછી કેવી રીતના મસલ્સ કરવા, કોઈ પણ ઉંમરે એની સર્વિસ આપીએ છીએ કે કોઈ પણ ઉંમરના બા દાદા પણ એના મસલ ઉપર વર્ક કરે તો જ પરત વજન ન વધે. એ ટોપિક ઉપર આપણે પછી ચર્ચા કરીએ. પણ પ્રોટીનમાં 60% લોકોને પ્રોટીન નથી પચતું. પછી એ પ્રોટીન ખા કરે, પી કરે, જેના કારણે પછી એ પ્રોટીન કિડનીમાં, પછી યુરિક એસિડ, ગાઉટ, એક્સેસ પ્રોટીનથી ગાઉટ થઈ જાય. હા, યુરિક એસિડ અને પ્રોટીન વધારે પડતું લેવાથી હાર્ટને પણ ડેમેજ થાય, હેરને પણ ડેમેજ થાય, લીવરને પણ ડેમેજ થાય. એક્સેસ પ્રોટીન જો નથી પચતું તો ન લેવું જોઈએ. તો ઇઝી છે ને, તમે પ્રોટીન વધારે લેવાનું તમને કોઈએ સૂચન કર્યું છે તો તમે નજીકના ડૉક્ટરને ઓર કોઈનો ઓપિનિયન લો, ઓર લેબોરેટરીમાં સીરમ પ્રોટીન અને યુરિક એસિડ 500-600 રૂપિયાનું મેક્સિમમ ખર્ચ થશે, તમે કરાવી દો. સીરમ પ્રોટીન, બ્લડમાં પ્રોટીન કેટલું છે, યુરિક એસિડ કેટલું છે, એ બેલેન્સ નથી તો તમે પહેલાં પ્રોટીન લેવાનું તો બંધ કરો. સારવાર કરાવવાની પછી વાત છે. જો તમે ઓલરેડી લઈ રહ્યા છો તો પણ એ 3 મહિને તમે ચેક કરાવો, કારણ કે એક્સેસ પ્રોટીન, આપણે જમીએ છીએ એ બધું ઝાડા વાટે નીકળશે, ઇઝી. તો એમ પ્રોટીન કોઈ પણ સ્વરૂપે છે કિડનીમાંથી જ નીકળે છે.
એના ફિલ્ટર્સ કિડનીમાં છે, એટલે એક્સેસ પ્રોટીન કિડનીના ફિલ્ટર્સને ડેમેજ કરી નાખે છે. અમારે બહુ જ છોકરાઓને બધા આવે છે, બધી પ્રોડક્ટ્સ આવે છે અત્યારે મીલ રિપ્લેસમેન્ટની, એમાં પણ અતિશય પ્રોટીન આપવામાં આવે છે, જીમમાં પણ અતિશય પ્રોટીન આપવામાં આવે છે. પચે છે ને તો લો, કંઈ વાંધો નથી, શરીર સારું થઈ જશે. પણ નથી પચતું તો એ પછી ગંભીર સમસ્યાઓ, હાર્ટ એટેક સુધી કરે. એટલે તો આ જીમમાં પછી દોડતા દોડતા કોલેપ્સ થઈ જાય, હાર્ટ એટેક આવી જાય. અત્યારે બહુ સંભળાય છે ને. હા, અતિશય પ્રોટીન ડેન્જરસ છે, એટલે સાચવીને લેવું જોઈએ. અમૃત જેવું છે, માતાજીઓ બધા ઉપર બેઠા છે ને, એમ એને સાચવીને લેવું જોઈએ. કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરીને લેવું જોઈએ. એમ જીમમાં કહી દે સપ્લિમેન્ટ્સ, હા, પછી મસલ બિલ્ડ કરવા માટેના બધા હોર્મોનલ ઇન્જેક્શન્સ લે છે આ જીમમાં. હા, બહુ જ લે છે, વાત સાચી છે. બહુ ડેન્જરસ છે. હાર્ટને, કિડનીને, લીવરને ડેમેજ કરી શકે છે. એ તમારે કોમ્પિટિશનમાં જવું છે, તમારે સ્ટેજ ઉપર ઊભું રહેવું છે, ધેન ઇટ્સ ઓકે. એક લેમેનને એક્સરસાઇઝ કરવી છે, મસલ થોડા સારા કરવા છે, તો એમાં કંઈ પ્રોટીન પાવડર લેવાની કંઈ જરૂર નથી. મારી ફિટનેસમાં હું પ્રોટીન નથી લેતો, હું પ્યોર વેજીટેરિયન છું. હા, યસ, એમાં એ પણ બહુ રવાડે ચડે બધા પ્રોટીનના નામે નોનવેજ બાજુ વળી જાય છે. પ્રોટીન પચતું હોય તો લેવાય. વે પ્રોટીન, આઈસો પ્રોટીન, અમે એક આખું લેક્ચર મૂક્યું છે. તો પ્રોટીનના પ્રકાર છે, અને એ વે પ્રોટીન એટલે દૂધમાંથી આઈસો એને પ્યુરિફાય કરેલું પ્રોટીન લેવાય. કંઈ તકલીફ ન કરે, તમને પચતું હોવું જોઈએ. હા, હમણાં અમૂલે પણ કદાચ એવું કંઈ પ્રોટીન સ્પેશિયલ લોન્ચ કર્યું છે, એટલે એ દૂધમાંથી નીકળતું પ્રોટીન હોય. હા, એ બધા પ્રોટીન જુદી જુદી રીતના, સોયા પ્રોટીન હોય છે, નોનવેજમાંથી બધા હોય છે. અને એ પ્રોટીન સારી વસ્તુ છે. આપણા હાડકાં મજબૂત કરવા હોય તો કેલ્શિયમ લેવાનું, મસલ માટે પ્રોટીન લેવાનું, બ્રેઇન માટે ગ્લુકોઝ, થાઇરોઇડ માટે આયોડિન. આમ થાઇરોઇડ વિશે ચર્ચા કરો. હા, એક મિનિટ, થાઇરોઇડમાં આપણે જે પેલું આમાં પીસીઓડીની વાત કરી રહ્યા હતા ત્યારે પણ એ ટેસ્ટ કરાવતા હોય છે. શું એ કોમન થઈ ગયું છે હવે થાઇરોઇડ? હા, ખૂબ જ. થાઇરોઇડ અત્યારે બહુ વધી ગયું છે, અને થાઇરોઇડની પછી થોડો પણ વધારે આવે એટલે ડૉક્ટર્સ લાઈફ લોંગ ગોળી લખી આપે, જે આજીવન જીવો ત્યાં સુધી લેવાની. તમારો બોર્ડર લાઇન થાઇરોઇડ આવે છે એટલે થાઇરોઇડનો એક ટેસ્ટ છે TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ થોડો વધારે છે 10 સુધી, અમારા પેશન્ટને અમે લાઈફ લોંગ ગોળીઓ નથી ખવડાવતા. ઓકે, તો શું કરો છો? હા, એનો નિયમન કરો ને. કેવી રીતે થઈ શકે? એના પ્રિસાઇઝ ફૂડ છે. ઓકે, આ જીમની આપણે પ્રોટીનની વાત થતી હતી, એ અને થાઇરોઇડનું પહેલા સંકલન કરીએ આપણે. જુદા જુદા શા માટે થાઇરોઇડ થાય છે? હેરિડિટરીમાંથી થાય. જીમમાં જાય એટલે એક્સેસ પ્રોટીન ખવડાવે, પછી એક ડાયટ આપે જેમાં બ્રોકલી ખાવાનું કે, બહુ બધું સેલેડ ખાવાનું કે, સોયા ચંક્સ ખાઓ, એમાં સોયા વડી ખાઓ, સોયા મિલ્ક લો, સોયાબીન લો, એમાં એક્સેસ પ્રોટીન છે. વેજીટેરિયન લોકોને આવું કહેવામાં આવે. ધીઝ આર ઓલ ગોઇટ્રોજેનિક, ક્રુસિફેરસ વેજીટેબલ્સ પણ હોય છે ને, આ બધા ગોઇટ્રોજેનિક હોય. ગોઇટર, થાઇરોઇડ, આ થાઇરોઇડ ડિસ્ટર્બ કરી દે. આ યુટ્યુબ ને બધુંમાં જોઈને પછી સિંધવ મીઠું ખાય, સિંધાલું મીઠું ખાય. કોઈ વારસાગત ન હોય ને તોય થાઇરોઇડ થઈ જાય. જીમમાં ડાયટ કર્યું, થાઇરોઇડ થઈ ગયો. મીઠામાં તમારા ડૉક્ટરને પૂછીને સિંધાલું ખાજો. બહુ લોકો ક્યાંથી જોઈ જાય છે, કયું શું માધ્યમથી જાણી પછી સિંધાલું મીઠા ઉપર ચડી જાય. હા, કોઈએ સૂચન કર્યું હોય, આયુર્વેદમાં કહેવામાં આવે સારી વસ્તુ છે, કિડનીનો પ્રોબ્લેમ છે, ગોળ ને ખાંડ જેવું, એમ જી, ખાંડની જગ્યાએ સારી વસ્તુ છે. કિડનીનો પ્રોબ્લેમ છે, બીપી વધે છે તો સોડિયમ હોય, એટલે મીઠામાં સોડિયમ હોય. પણ મીઠામાં આપણા એશિયન કન્ટ્રીઝમાં, ઇન્ડિયામાં તો આયોડિન મસ્ટ છે. ગવર્મેન્ટનો રૂલ છે કે આયોડિન નાખવાનું જ, એટલે આયોડાઇઝ્ડ નમક જ લેવું જોઈએ. આ સિંધાલું, પિંક, જો આયોડિન નથી તો અત્યારે પિંક સોલ્ટ ને બહુ ટ્રેન્ડિંગ છે બધું, અત્યારે સુધરી ગયા બધા, અને એના કારણે થાઇરોઇડ થઈ જાય. સાવ કંઈ ફેમિલી હિસ્ટ્રીમાં હોય તો થાઇરોઇડ થાય. અહીંયા છે થાઇરોઇડ. તમને વારે વારે કાકડા અને ગળામાં ઇન્ફેક્શન થતા કરે તો પણ થાઇરોઇડ થઈ જાય. તમે સ્ટ્રેસમાં રહો તો થાઇરોઇડ થઈ જાય. હા, એમ થાઇરોઇડ અને પીરિયડ કનેક્ટેડ છે. તમે પીસીઓડી કીધું, એ થાઇરોઇડના કારણે પણ પીરિયડ ડિસ્ટર્બ થઈ શકે છે. પણ થાઇરોઇડમાં વજન પણ વધી જતું હોય છે. હા, 2 પ્રકારના હોય. એટલે હાઇપોથાઇરોઇડ હોય તો એમાં વજન ચોક્કસ વધે. અહીંયા થાઇરોઇડ ગ્લેન્ડ છે, એમાં T3, T4 નામના 2 હોર્મોન રિલીઝ થાય. અહીંયા પિટ્યુટરી ગ્લેન્ડ હોય, માસ્ટર ગ્લેન્ડ કહેવાય, જેમાંથી એનો કંટ્રોલ છે. તો એમાં TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝ થાય. આ થાઇરોઇડ
બરાબર હોર્મોન્સનો ફ્લો નથી કરી રહ્યો T3 T4નો, એટલે ઉપરથી સ્ત્રાવ વધી જાય કે ભાઈ તું કામ કર, આપણું બાળક કામ કે આપણો એમ્પ્લોય કામ નથી કરતો તો આપણે એને ટકોર કરીશું ને. એમ થાઇરોઇડનો માસ્ટર ગ્લેન્ડ થાઇરોઇડ ઉપર પ્રેશર કરે, TSH વધારે રિલીઝ કરે, એટલે થાઇરોઇડ થઈ ગયો. તો એને બોર્ડર લાઈન, જો કોઈ વ્યક્તિનો થાઇરોઇડ 4, 5, 6 છે અને એમણે દવા શરૂ નથી કરી તો પણ વજન તો વધી શકે છે, સ્કિન ખરાબ કરી દે, થાઇરોઇડ હેર ખરાબ કરી દે, ડાયજેશન ઇશ્યુઝ કરી દે, કોન્સ્ટિપેશન, બ્લોટિંગ, સોજા આવવા માંડે થાઇરોઇડવાળાને, ડ્રાય સ્કિન થઈ જાય, સ્કિન ડિઝીઝ થાય, હેરફોલ થવા માંડે. એમ થાઇરોઇડ આપણા બોડીનું આમ ઘણા બધા હોર્મોન્સને ઘણી બધી સિસ્ટમ સાથે, ટેમ્પરેચર સાથે કનેક્ટેડ છે. એટલે જો થોડો થાઇરોઇડ આવ્યો છે ઓર ડૉક્ટરે રિસન્ટલી જ કીધેલું છે તો ગોળી ખાવાની જરૂર નથી, એ રિવર્સ થઈ શકે છે. અને લાઈફ ટાઈમ ખાવાની જ છે ને તો 6-12 મહિના મહેનત કરીએ ચલો ને તો રિવર્સ થઈ જાય. અને પાછો ડિસ્ટર્બ થાય તો 2-3 મહિના. એટલે એના પ્રિસાઇઝ ફૂડ છે, અમારા 2 મોડ્યુલ છે. કન્સલ્ટેશનનું મેં આખું તમને જણાવ્યું કે કેવી રીતે અમે પેશન્ટને સમજીએ, એના રિપોર્ટ્સ કરાવીએ. પછી આ મેનેજેબલ છે તો અમે કોઈ દવા નથી આપતા, એલોપેથી નહીં, હોમિયોપેથી કશું નહીં. અમારે ત્યાં બધી ટીમ છે, અમે તમને સોલ્વ કરી આપીશું, શોધી આપીશું અને તમને સૂચન કરીશું કે તમે આવું કરો તો એ સરખું થઈ જશે. એટલે એના ફૂડથી, એના એક્સરસાઇઝથી, અને પછી નથી ચલો એલોપેથિક લેવાની છે 6-12 મહિના, કંઈક નેચરોપેથી, હોમિયોપેથી કરીએ, રિવર્સ થઈ જાય છે. અને ઘણા લોકોની બંધ પણ થઈ ગઈ છે, વર્ષોથી લેતા હોય, પછી રેગ્યુલર મોનિટરિંગ કરવું પડે. આ BP, ડાયાબિટીસ, થાઇરોઇડ આ બધા રિવર્સ થઈ જાય, પણ પછી એનું મોનિટરિંગ કરવું પડે. હોર્મોન છે, BP છે, ડાયાબિટીસ છે, પાછું વધી પણ શકે છે, તો એનું મોનિટરિંગ રાખવાનું. ઓકે, એટલે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ એલોપેથી કેન બી ધી અલ્ટિમેટ રિસ્પોન્સ અથવા એનો એક અલ્ટિમેટ જવાબ હોઈ શકે, બટ ઇટ ઇઝ નોટ ધી ઓનલી ટ્રીટમેન્ટ. એબ્સોલ્યુટલી. બાકી પણ બહુ બધા છે. એબ્સોલ્યુટલી. એટલે અમે શું કરીએ, કોઈ રોગ લઈને આવ્યા છો કે તમારું બહુ જ BP વધારે છે, બહુ જ ડાયાબિટીસ વધારે છે, ઓર તમારા PCOD થી પીરિયડ બંધ જ નથી થતા, આવતા જ નથી, તો તમે એલોપેથિક લઈ લો. ઇટ્સ અ સાયન્સ એન્ડ યુઝફુલ. હા, એ પણ વરદાન જ છે કે ઘણા બધા રોગમાંથી માણસ જીવ તો બચાવી લે છે. પણ એ પછી લાઈફ લોંગ લેવી પડે, સાઈડ ઇફેક્ટ્સ થાય, તો એવું ન કરવું જોઈએ. ઓલ્ટરનેટિવ આપણું આયુર્વેદ છે ને, આપણે ઘણા લોકો એનાથી આખું જીવન કાઢે છે. એમ હોમિયોપેથી, નેચરોપેથી એવા ઓલ્ટરનેટિવ કરી અને આ બધામાંથી બહાર આવી શકાય. ટાઈમ બિંગ જે વિટામિન્સ કમ્સ ઇન એલોપેથિક કેટેગરી, તો એ તમને બધા ફૂડમાંથી નથી મળતા, તો તમારે લેવાય. એમાં કંઈ એલોપેથિક ને એવું કશું હોય નહીં. એના ડૉક્ટર ક્વોલિફાઈડ હોય, એનું સજેસ્ટ કરે, પણ ટાઈમ બિંગ એ રોગમાંથી બહાર કાઢી દેવા માટે હેલ્પ અમે ઊભી કરીએ. એટલે જે કોવિડમાં બધાએ જે સરસ કોમ્બો કર્યો હતો કે કોરોના થાય પછી તો લેવાની જ છે દવા, પણ એ ન થાય એના માટે જે ઉકાળા પીવાના, હેલ્થનું ધ્યાન રાખવાનું, નાસ લેવાનો, અને એ વખતે તો બધા ઇવન એલોપેથી ડૉક્ટર પણ એ સજેસ્ટ કરી જ રહ્યા હતા કે કેમ કે થશે પછી એની સારવારને એક્સ્ટ્રીમ થઈ જાય પછી તો તમારે લેવાના જ છે સ્ટીરોઇડ્સ ને બાકીના બધા ઇન્જેક્શન. પણ સ્ટીરોઇડ તરફ ન જઈએ એના માટે તો પ્રયત્ન કરી શકાય. આમાં મને એક ક્વેશ્ચન જે થઈ રહ્યો છે સાથે કે એ પેલો ભરોસો છે એ બહુ તૂટી રહ્યો છે અત્યારે ભારતમાં. દુનિયામાં હશે સમસ્યા, પણ અત્યારે જેમ કે મારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, ફોરેનથી આવ્યા, અંકલ છે ખાસી ઉંમરના, એમને દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં લઈ ગયા, ડૉક્ટરે કહ્યું કે નળી બ્લોક છે, સ્ટેન્ટ મુકાવવું પડશે, સારવાર કરાવવી પડશે. એમણે કહ્યું કે ના ભાઈ, હું 2 દિવસ વહેલા જતો રહું છું પાછો US. ત્યાં ગયા, ડૉક્ટરે બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કશું જ કરવાની જરૂર નથી. તો આ તો બહુ ગંભીર સમસ્યા નથી? હમણાં જે ઇવન કાંડ ને બધું સામે આવી રહ્યું છે, કેવી રીતે ભરોસો કરવાનો? સ્ટેન્ટ મૂકવાનો છે કે નહીં? ચીંડે ચડ્યો એ ચોર. બાકી આ બહુ જ પ્રિવેલન્ટ છે. હા, તમે બ્લોકેજ છે એમ બહાર આવે, ફેમિલી મેમ્બર્સને એવું કે બ્લોકેજ છે 80-90%, નહીં કરીએ તો પછી આપણા રિલેટિવ હોય તો આપણે શું કરવું પડે? જે થવું હોય કરાવી દો, જે પૈસા થયા નથી તો કંઈક કગવડતા કરશે, સુખી લોકો આપી દેશે, સાજા થઈ જઈએ. પણ બ્લોકેજ છે તો કંઈ સ્ટેન્ટ જ મૂકવો એ ઉપાય નથી. ઓકે. અમારા ઘણા બધા પેશન્ટ્સ છે. આપણે એવું કંઈ કહેતા નથી કે અમે બ્લોકેજ ખોલી દઈએ છીએ, પણ કારણ હશે ને બ્લોકેજ થવાનું. તમે અતિશય કોલેસ્ટ્રોલ લઈને ફરો છો તો એનું નિરાકરણ કરો. આપણે કોલેસ્ટ્રોલ અને એની દવાઓ વિશે પણ થોડી ચર્ચા કરીશું. તો એવા બધા કારણો હોય, તમારી લાઈફસ્ટાઈલ સારી જ નથી, તમે હાર્ટને ટ્રેન જ નથી કર્યું, તમારા બિઝી શિડ્યુલમાં તમે હૃદયને ટ્રેન જ નથી કર્યું, તમે ચાલ્યા નથી, તમે ફિઝિકલ કર્યું જ નથી, તો હૃદય નબળું જ પડશે ને. ધીરે ધીરે કરો ને. અમારા ફિઝિયો, અમારા ટ્રેનર, મેલ ફિમેલ, જેની જેવી નીડ, એને હાર્ટમાં પ્રોબ્લેમ છે તો શું એક્સરસાઇઝ કરવી, તમારો ની જતો રહ્યો છે તો તમારે શું કરવું, તમારો સ્પાઇન ખરાબ છે તો તમારે શું કરવું, એના કસ્ટમાઇઝ અમે સપોર્ટ આપીએ. અને હું
એવું રિક્વેસ્ટ કરીશ ગવર્મેન્ટને પણ કે સીટી એન્જિયોગ્રાફી એ રિઝનેબલ કરી દે, પેશન્ટ એફોર્ડ કરે એવું કરાવી દો. ઓર ગવર્મેન્ટ એક ફિલ્ટર મૂકે, સ્ટેન્ટ મૂકતા પહેલાં કાંઈક એવું વેરિફિકેશન થવું જોઈએ તો 80% સ્ટેન્ટ નહીં મૂકવા પડે. હા, એ હાર્ટ એટેક આવી ગયો છે અને પછી તમારે બ્લોકેજ છે, તરત નિદાન થઈ ગયું, મૂકી દો, જીવ બચી જશે. ઘણા લોકો સ્ટેન્ટ મુકાવવાનું નિર્ણય ન લે ડરના કારણે ઓર શંકાના કારણે, અને પછી એની ક્વોલિટી ઓફ લાઈફ ખરાબ થઈ જાય છે. પણ જરૂરી નથી. એ તમે સારા રીતે, મારા જ કુટુંબી જ છે અથવા મારા ઘણા બધા પેશન્ટ્સ પણ છે જેમના ખુલી ગયા છે. તો જો તમારે અત્યારે તો જે ડરનો માહોલ છે અને આ બધું જે અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ, તો આપણે શું કરાય? હું તો શું કરું છું કે તમે એક સીટી એન્જિયોગ્રાફી પહેલાં કરાવી લો, સીટી સ્કેનથી કરાવી દો. ઓકે. હા, તો એનો કંઈક પ્રાઇસ ફિક્સ થઈ જાય ને. કોવિડમાં પહેલાં સિટી સ્કેનના 5,000 5,000 ને રોજના 100 બધા સિટી સ્કેન કરતા હતા. ઓકે, કારણ કે અલ્ટિમેટ જરૂર જ હતી. પછી ગવર્મેન્ટે કંઈક નોટિફિકેશન 1-2 પછી પાડ્યું કે ભાઈ આના પ્રાઇસ ઓછા કરો. એમ આના પ્રાઇસ ઓછા કરી દે ને તો ઘણું બધું ખબર પડી જાય. અને તમે કંઈ પ્રયત્ન કરો છો, ચલો, કારણ કે ઘણીવાર તો મોટા ભાગના તો સ્ટેન્ટ તો પ્લાન્ટ હોય છે ને. ઇમરજન્સીમાં ચલો ઓકે મુકાઈ દો, એટેક આવ્યો છે, બ્લોકેજ છે, અને તાત્કાલિક મુકાઈ દો અને એક સાજા થઈ જાઓ, જીવ બચી જાય, ક્વોલિટી ઓફ લાઈફ સુધરી જાય. આજીવન દવાઓ લેવી પડે, પછી બ્લડ થિનર્સ એન્ડ કોલેસ્ટ્રોલની આજીવન લેવી પડે, એના ઉપર ચર્ચા કરવી જોઈએ. એટલે એ લોહી પાતળું કરવાની દવા જે લે છે, ખાસા બધા લોકો અત્યારે લઈ રહ્યા છે, કોલેસ્ટ્રોલ ને બધું આવી રહ્યું છે. એનું બીજું કોઈ ઓપ્શન ખરો એમાં કોઈ? એટલે એમ નહીં, પણ તમારું તમે કંઈ મુકાઈ દીધું છે ઓલરેડી ઓર તમને બ્લોકેજ છે તો તમારે બ્લડ થિનર લેવું જ જોઈએ. ઇટ્સ અ મેડિસિન જે લાઈફ સેવિંગ ડ્રગમાં આવે. પણ કોલેસ્ટ્રોલની દવામાં બહુ જ કહેવા જેવી વસ્તુ છે. કોઈ તમે કે તમારા ફેમિલી મેમ્બર્સ કોલેસ્ટ્રોલની દવા લઈ રહ્યા છો તો એ દવાનું નામ એ સ્ટેટિન ગ્રુપની દવા કહેવાય. એટલે એનું રોઝુવાસ્ટેટિન, એટોરવાસ્ટેટિન, સિમવાસ્ટેટિન આ દવાઓ છે જે આપવામાં આવે છે. 5 થી 80 પાવર સુધીની દવાઓ આવે, 10, 20, 40. હવે એની બહુ જ સાઈડ ઇફેક્ટ છે, ડેન્જરસ સાઈડ ઇફેક્ટ છે. એનાથી મસલ વાસ્ટિંગ થાય, બધા મસલ વીક થઈ જાય, ટેન્ડન ડિસ્ટર્બ થઈ જાય. હા, અને એ તમે અત્યારે ગૂગલમાં હું બોલું છું ને, જે જોતું હોય એ લખો, સ્ટેટિન ઇન્ક્રીઝિસ શુગર. હું ફરીથી બોલું, સ્ટેટિન ઇન્ક્રીઝિસ શુગર, આવું ગૂગલમાં લખો એટલે એ ડાયાબિટીસ કરી જ દે. વગર વાંકનું, વારસાગત ન હોય પણ કોલેસ્ટ્રોલની ગોળીઓ જે વ્યક્તિ ખા કરે એને છેલ્લે ડાયાબિટીસ થવાની પૂરી શક્યતા છે. બીકોઝ સ્ટેટિન ઇન્સ્યુલિનને સપ્રેસ કરે. હવે ઇન્સ્યુલિનને સુગર કંટ્રોલ કરવાનું હોય, એનું પરફોર્મન્સ બગડે. USA એ ગાઈડલાઈન કરી છે, એ બી ગૂગલમાં જોઈ લો, કે જેમાં સ્ટેટિન લેતા હોય તો તમને આવું થઈ શકે છે. એટલે કોલેસ્ટ્રોલની ગોળી તો એની સાઈડ ઇફેક્ટ્સમાં ડાયાબિટીસ થઈ શકે, તમારા મસલ ક્રેમ્પ્સ આવે, મસલ વીક થઈ જાય, ટેન્ડન ખરાબ થઈ જાય, હેરફોલ થાય. હા, એમ તમારા ઘણા બધા એના સિરિયસ સાઈડ ઇફેક્ટ્સ છે. તો અમારા પેશન્ટ્સ કોઈ પણ ગમે તેટલું કોલેસ્ટ્રોલ લઈને આવે તો અમે સ્ટેટિન વગર એનું કોલેસ્ટ્રોલ ઘટાડવા પ્રયત્ન કરીએ અને ઘટી જ જાય છે. ઓકે. હા, ફેટી લીવર ઇઝ પ્રોડક્શન યુનિટ ઓફ કોલેસ્ટ્રોલ એન્ડ ટ્રાઇગ્લિસરાઇડ. તમે લીવર સાફ કરો ને, તમારું કોલેસ્ટ્રોલ બનવાનું ઓછું થઈ જશે. અમારે થઈ જ જાય છે. એટલે અમે અમારા દવાખાને કોલેસ્ટ્રોલની અમે એલોપેથિક દવાઓ, અમારા એલોપેથિક ડોક્ટરો પણ સૂચન નથી કરતા. એ ડાયટિશિયન એક્શનમાં આવી જાય. થોડીક એલોપેથિક પણ છે. હા, બધા ક્વોલિફાઈડ અને વેલી એક્સપિરિયન્સ્ડ સિનિયર એલોપેથિક ડોક્ટરો છે અમારા ત્યાં. અને લોકો વાંધો નથી ઉપાડતા ને તમે જ્યારે આવું કહેતા? પણ એને જોયું ને એમને પોતે, અમારા ડોક્ટરોએ સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યા છે, એમને જોયું કે થાઇરોઇડ આવે છે તો નથી જરૂર એલોપેથિક આપવાની, આ મેનેજ થઈ જાય છે. અલ્ટિમેટલી કોઈ ડોક્ટર પણ શું કરવા કરે છે, ચલો કે ભાઈ મટી જાય, એક માણસ હેરાન ન થાય, એટલે તો દવાનું વિજ્ઞાન છે. કોઈ પણ ડોક્ટર હોય એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય એવું કે માણસ સાજો થઈ જાય, અને પેશન્ટ પણ એટલા માટે જ જાય છે. આ કેમ બેમ અલગ વસ્તુ છે, પણ અધરવાઇઝ પેશન્ટ પણ ડોક્ટર પાસે એની દ્વિધા તકલીફ લઈને જ જાય છે ને. પણ આ ઘણી બધી એલોપેથિક દવાઓ, જેમ આ યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, PCOD, આ ડાયાબિટીસ, બીપી, આ બધી દવાઓ આજીવન લે કરવાની હોતી નથી. મેનેજ થઈ જાય. થોડું એની પાછળ હોમવર્ક કરવું પડે, ડોક્ટરે કરવું પડે, અને પેશન્ટને એજ્યુકેટ કરીને પેશન્ટે કરવું પડે. તો આ બીપી ડાયાબિટીસનું પણ એવું જ છે. કોલેસ્ટ્રોલની આપણે ચર્ચા થઈ, એની સાઈડ ઇફેક્ટની ચર્ચા થઈ. હું એવું નથી કહેતો કે તમે બંધ કરી દો, પણ તમે એને ઘટાડવા પ્રયત્ન કરો. ચલો, હાર્ટ એટેકની પણ ચર્ચા હતી તો આપણે ચાલુ રાખીએ. તો
કોલેસ્ટ્રોલની ગોળી ખાતો હોય તોય હાર્ટ એટેક તો આવે જ છે ને લોકોને. પછી બીજો પોઈન્ટ ઇન્ટરેસ્ટિંગ, કોલેસ્ટ્રોલ ના હોય તોય હાર્ટ એટેક આવે. એવું જરૂરી નથી કોલેસ્ટ્રોલ વાળાને જ હાર્ટ એટેક આવે. કોલેસ્ટ્રોલની ગોળી ખાતો હોય તો પણ હાર્ટ એટેક આવે જ છે, અને કોલેસ્ટ્રોલ ના હોય ને તો પણ હાર્ટ એટેક આવે છે. રાઈટ. એટલે તમારે તમારી સિસ્ટમ ઉપર તમારે વર્ક કરવું જોઈએ, શરીરને સમજી, અને એમાં જે ત્રુટિઓ છે એને સુધારવાનો એક પોઝિટિવ એફર્ટ કરવો જોઈએ, તો પોઝિટિવ આઉટકમ આવે. બીપી ડાયાબિટીસમાં પણ આવું જ છે. એક હજી પ્રશ્ન છે, એટલે 2 છેલ્લા પ્રશ્નો છે મારા. એક તો મારો પ્રશ્ન કીટો ડાયટને લઈને છે, એ પણ બહુ ટ્રેન્ડમાં છે, ચર્ચામાં છે. તો કીટો ડાયટને જો તમે થોડું ડીકોડ કરો તો, અને શું એ ફોલો કરવાથી પાતળું થઈ જવાય? હા, પાતળું થઈ જવાય, પણ કરાય નહીં આઈડિયલી. અચ્છા. વોટ ઇઝ કીટો? કીટોન્સ પર બોડી રન કરવાની. આપણે બધા શેના ઉપર રન કરીએ છીએ? ગ્લુકોઝ ઉપર. આપણે જમીએ છીએ, અનાજ ખાઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ છીએ, એના દ્વારા આપણને ગ્લુકોઝ મળે છે, અને આપણું બોડી સર્વાઈવ કરે છે, એનર્જીને આપણે જીવીએ છીએ ગ્લુકોઝ ઉપર. જ્યારે કીટો ડાયટમાં કીટોન્સ ઉપર બોડીને ગ્લુકોઝ નહીં આપવાનો, એટલે તમારે માત્ર પ્રોટીન ખાવાનું, માત્ર ફેટ ખાવાની, એટલે એક્સેસ ફેટ ખાવાની, એક્સેસ પ્રોટીન ખાવાનું, ગ્લુકોઝ આપવાનો જ નહીં. કોઈ પણ પ્રકારનો ગ્લુકોઝ નહીં આપવાનો, કાર્બોહાઈડ્રેટ નહીં આપવાનું. વેજીટેરિયન લોકોને તો બહુ કષ્ટ પડે, કઠોળ બી ન ખવાય. નોન વેજ વાળાને થોડા ઓપ્શન્સ મળી જાય, પણ આઈ ડોન્ટ થિંક સો કે કોઈ લાંબો ટાઈમ કરી શકે. વજન ઉતરી જાય, ડાયાબિટીસ બી કંટ્રોલ થઈ જાય, ટાઈમ બિંગ જ. કાયમ તમે કીટો ઉપર નહીં રહી શકો, અને જો શોર્ટ ટાઈમ કરવું હોય તો એટલી બધી ફેટ ખાવાથી અમારા પેશન્ટોમાં હાર્ટમાં બ્લોકેજીસ સુદ્ધા થયેલા છે, કારણ કે એક્સેસ ફેટ ખાવાની હોય, એક્સેસ પ્રોટીન ખાવાનું હોય, એમાં ડેમેજ થઈ જાય. એટલે અતિની ગતિ નથી, આપણે વાત થઈ એમ. એના કરતાં તમે ટ્રેડિશનલ ફૂડ ખાઓ. અમે કીટો ડાયટને રિકમેન્ડ નથી કરતા, ક્રિટિસાઇઝ નથી કરતો. કીટો એ તમે ગ્લુકોઝ નહીં આપો તો ગ્લુકોઝ ઇઝ, મેં કીધું, એનર્જી, તો એ કીટોન્સથી એનર્જી લઈ લે. પછી ગ્લુકોઝ જ ફેટ છે ને ગ્લુકોઝ જ ડાયાબિટીસ છે ને. મેં કીધું ને, ગ્લુકોઝ ઇઝ એનર્જી, એક્સ્ટ્રા ગ્લુકોઝ ઇઝ ફેટ, એન્ડ એક્સેસ ઇઝ ડાયાબિટીસ. તો એ તમને ફેટ લોસ થઈ જશે, તમારું ડાયાબિટીસ પણ જતું રહેશે કીટો કરવાથી, પણ તમે સર્વાઈવ નહીં કરી શકો. એટલે તમે સદંતર તો એના પર ટકી નથી શકવાના. એટલે પછી બહુ ખરાબ રિએક્શન આવે છે. હમણાં જ અમારું વડોદરાનું એક પેશન્ટ, લેડી, 118-120 કિલોની હાઈટ, જોરદાર, અને પછી કીટોના રવાડે ચડી 10 કિલો ઉતરી ગયું, છોડ્યું, એ 151 કિલોએ પહોંચી. હા, આપણે સોશિયલ છીએ, આપણે કાર્બ્સ ખાવાવાળા છીએ, આપણા ટેમ્પટેશન છે, આપણું કલ્ચર છે, તો ટ્રેડિશનલ ખાઈને જ, અમે તો 100% ટ્રેડિશનલ ફૂડ જ ખવડાવીએ. આપણું કલ્ચર છે એ જ ખાઓ, લોકલ જ ખાઓ, સિઝનલ જ ખાઓ. અમે ટ્રેડિશનલ ફૂડ, અમે કીટો ક્યાંય રિકમેન્ડ નથી કરતા, વર્સ કન્ડિશનમાં પણ નથી કરતા. આ વાત સાચી. એટલે પેલું એટલું બધું ડાયટિંગ જે થઈ જ નથી શકવાનું આખી જિંદગી કરીને. હા, તો તમે ચલો, કોઈ પણ વ્યક્તિ વજન ઉતારવા માટે પોતાના ફૂડમાં મોડિફિકેશન કરી રહ્યું છે, તો એ પહેલું કાયમ માટે કરવાની તૈયારી હોય તો જ કરજો. તમે સલાડ ઉપર ચડી જાઓ, વજન ઉતરી જાય, કઠોળ સ્પ્રાઉટ્સ ઉપર, ફણગાયેલા કઠોળ ઉપર ચડી જાઓ, કોઈ પાવડર્સ ઉપર ચડી જાઓ, આ કીટો ઉપર ચડી જાઓ, ઘઉં છોડી દો, ચોખા છોડી દો, હા, પનીર ખાઓ, કિનોવા ખાઓ, સોતે કરીને વેજીટેબલ ખાઈ લો, સૂપ પી લો, અને પછી ઉતરી જશે ને. પછી ક્યાં સુધી? છેલ્લે તો આ બધું આપણું ટ્રેડિશનલ ફૂડ જ છે, હોટલ છે, ફંક્શન છે, ઘરે બી જુદું જુદું ખાઈશું. લગ્નમાં ગયા પછી રસ્તામાં ગયા, પાણીપુરી જોઈ, થોડી રહેવાયું નહીં તો ખાઈ લીધી. એટલે ટ્રેડિશનલ ફૂડ ખાવું જોઈએ. આવા કોઈ ફેન્સી ડાયટ કે એવા હાર્શ ક્રેશ ડાયટ ન કરવા જોઈએ. મેટાબોલિઝમ બગડી જાય. હા, મેં એક સૂત્ર મૂક્યું છે કે મોર યુ ડુ ડાયટ, મોર યુ બીકમ ઓવરવેઇટ. પછી બીજું, મલ્ટિપલ એટેમ્પ્ટ્સ ટુ લૂઝ વેઇટ લીડ્સ ટુ ઓબેસિટી. જો થોડા જાડા છો, થોડો ડિસિપ્લિન કરી દો, થોડું ચાલવા માંડો, થોડું નાનું કોઈને મળવાની જરૂર નથી, નાના ચેન્જીસ કરી દો. ખોટી બહુ બધી ચા આવી જાય છે, બહુ લેટ નાઇટ જમો છો, ઓવર ઇટિંગ કરો છો, વીકમાં 3-4 વાર જંક ફૂડ આવી જાય છે, તે બધું બંધ કરી દો. વજન ઉતારવા બહુ અડી પડે તો જ કરો, કારણ કે લોકો શું કરે છે, વજન ઉતારી દે, પછી પાછા બધું ફરગેટ, એટલે પાછા જાડા થઈ જાય, મેટાબોલિઝમ બગડી જાય. અને ભૂખ્યા રહેવાથી આપણા ઘરડા બધા શું કહેતા વડીલો, કે ન જમીએ તો હોજરી સંકોચાઈ જાય, એટલે મેટાબોલિઝમ બગડી જાય. મોર યુ ડુ ડાયટ, મોર યુ બીકમ ઓવરવેઇટ. વારે વજન ઉતારવાના પ્રયોગ કરવાથી મેટાબોલિઝમ ખરાબ થઈ જાય. જેવું જમો એટલે એકદમ વધી જાય, અને પછી વારે ન ઉતરે. આપણા બધા જ ધર્મમાં ઉપવાસ છે. કેમ છે કે ડિટોક્સ થઈ જાય, તમે ખાઓ નહીં, ફરાળ કરો,
અને વેરાયટી નહીં ખાવાની ફરાળમાં, પણ ટ્રેડિશનલ ફરાળ કરો. અથવા પાણી ઉપર નકોડી નવરાત્રી કરે, 28 કરે જૈનમાં, 8 દિવસ પાણી પી લે. તો કંઈ તમે 9 દિવસની નકોડી નવરાત્રી કરો, 8 દિવસ 28 કરો, તો કંઈ 9 દિવસ 8 દિવસ વજન ન ઉતરે. 5 દિવસ ઉતરે, પછી પાણી ઉપર પણ વજન ન ઉતરે. 8-9 દિવસની નવરાત્રી પહેલા 5-6 દાડા વજન ઉતરી જાય, પછી તો પાણી ઉપર પણ ટકી રહે. બોડી આપણને સર્વાઈવ જ કરશે. એટલે ચેડા ન કરવા જોઈએ. હા, અમારે બહુ બધા આવે જેને ઉતારી દીધું હતું અને પછી પાછું વધી ગયું. હા, તો એ તો બગડી જાય શરીર. અને પછી એવું પણ આવે છે અમારે કે જે બિચારા બહુ જ જાડા છે, જમતા ન હોય બિચારા. હા, બહુ જ ઓટ્સ ખાતા હોય, એક જ રોટલી ખાતા હોય, આખા દિવસમાં એક જ વાર ખાતા હોય, સેલેડ જ ખાતા હોય, તોય જાડા હોય. પછી મેટાબોલિઝમ ગીવ અપ કરી દે. તો એમાં અમે ઊંધું કરીએ, પહેલાં જમાડીએ, 2-4 કિલો વધે તો વ્યાધિ ન કરતા, રિપોર્ટ સારા રાખો, આ કંઈ ખરાબ છે તો આની આ સારવાર કરો, પહેલાં તમે પ્રોપર જમો. જે જમતું હોય એનું વજન ઉતરે ને. જે જમતું હોય તો તમે કેલરી ઘટાડશો તો વજન ઉતરશે ને. તો કોઈ વ્યક્તિએ વજન ઉતારવાનો શરૂ કરવું છે, એને એમ ઉત્સાહ આવી ગયો, ઉભરો આવી ગયો તમારી ભાષામાં, હા, કે ભાઈ ઉતારવું છે, તો કંઈ એકદમ બધું ચેન્જ ના કરી દો. ઓકે, આમ થોડા મોડિફિકેશન. અમે તો એવું કંઈ થોડું કરાવો ને ભાઈ. 130 છે, જો અમારે આપણે અહીંની જ એક મોટી કાર ઓટોમોબાઈલ્સની કંપની છે, હું પર્સનલી પોડકાસ્ટ હમણાં એની સાથે કરવાનો છું. 160 કિલો, હા, બેરિયાટ્રિક સર્જરીનું કેન્ડિડેટ. અમે અત્યારે 88 kg પહોંચ્યા છીએ. વાવ. હા, એટલે 72 kgનું અમે વેરી સેફ વેટ રિડક્શન કર્યું છે. 145માંથી અમે 90 પહોંચીએ. 50 60 કિલો ઉતારીને જાળવતા હોય એવા અઢળક લોકો છે. એટલે આવી રીતે મેનેજ થઈ જાય. ઓકે, તો મેં તમને આમ તો છેલ્લા 2 કહ્યા હતા, પણ હજી એક પ્રશ્ન, એમ કે અને સંકેતને પેટ બહાર આવી ગયું છે, મને આજે કહી રહ્યો હતો, પેટ પાછું જાય ખરું? એક્સરસાઇઝ જાય ને. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. અને નથી જતું તો એ કરે રાખો, ઘટાડવા પ્રયત્ન કરો, નહીંતર વધારે બહાર આવી જશે. તમારું વજન વધારે છે, નથી ઉતરતું, એવું બોલવાનું જ નથી થતું. તમે એક્સરસાઇઝ કરો, ડાયટ કરો. એટલે તમે શું ટ્રાય કર્યા ઉતરવા માટે? અને કરો છો, નથી ઉતરતું તો કરી રાખજો, નહીંતર ઓર બહાર આવી જશે. એટલે ઘટાડવા પ્રયત્ન કરવો, નહીં કરો તો ઓર બહાર આવી જશે, ને પછી વારસાગત રોગો બધા ખેલ કરવા માંડશે. અને એવો ભેદભાવ શું કામ થાય કે નાનું છોકરું હોય, એ જાડું ને જાડું થતું જાય તો આપણે એને ક્યુટ એવું કયા કરીએ, અને જેવું એ 15 ક્રોસ કરે એટલે બધા પછી એને ટોર્ચર શરૂ કરી દે કે બેટા વજન ઉતાર. પણ નાનું છોકરું છે, એ જો બહુ જાડું હોય તો એ ક્યુટ કહેવાય, એ સુખી કહેવાય, કે એને પણ વિચારવું જોઈએ? અમારે ગંભીર, હા, ચાઇલ્ડહુડ ઓબેસિટી એ વેરી સિરિયસ પ્રોબ્લેમ છે. ઓકે, ખૂબ સિરિયસ પ્રોબ્લેમ. અમારે 9 વર્ષનું તેડી શકાય એવું બાળક 90-80 કિલોના, અમારે સોશિયલ મીડિયા ઉપર એ વાલી એટલા ચિંતિત હોય, એ કે આ મૂકો, કોક જોશે તો આંખ ઉઘડશે. હા, 10-9 વર્ષના સિરિયસ. 8 એટલે 2014માં જન્મેલું. આપણે અત્યારે 2024ના નવેમ્બરમાં વિડીયો ઉતારીએ છીએ. અમારે પ્લેટફોર્મ ઉપર એમના પેરેન્ટ્સે વિડીયો આપેલો છે બાળક સાથે. 12, 10, હા, અને 80-82 કિલો વજન. 13 વર્ષના 110-130 કિલોના, 15-16 વર્ષના 135 કિલોના. 2024માં વિડીયો ઉતારીએ છીએ. 2005માં જન્મેલા 145ના, 160ના. આ ગંભીર ચાઇલ્ડહુડ ઓબેસિટી. અને 12-15 વર્ષના બીપી ડાયાબિટીસની ગોળીઓ ખાતા છોકરાઓ. હાર્ટ એટેક નથી આવતો, નાના સ્કૂલમાં હાર્ટ એટેક આવી ગયો, રમતા હાર્ટ એટેક આવી ગયો. એટલે આ ચબી ને ક્યુટ ને એવું બધું ના કરવાનું હોય. એને મહેનત અત્યારે કરવો જ પડે. ઓબેસિટી રન્સ ઇન ફેમિલી. હું ફરીથી કહું કે જો તમે જાડા છો ને તમારું બાળક જાડું છે તો એને અત્યારથી બચાવજો, નહીતર પછી આપણે યુથ છે, ઇન્ડિયામાં બહુ યુથ છે, અને આપણું તો પાવર યુથ છે, કશું નથી, બધું બીમારી છે, કોઈને હેલ્થની પડી જ નથી. ગ્રાઉન્ડ કમ્પલસરી હોવું જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી એ ઓછું ભણશે તો ચાલશે. મારી દીકરી MBBSના 2nd યરમાં છે, પણ એક્ઝામના અઠવાડિયા પહેલાં જ ફિઝિકલ બંધ કરે છે. જોઈને એ ટ્રેન થઈ ગઈ છે કે આ તો મારું બાળવું જ પડે, નહીંતર કંઈક બીજું થઈ જાય. બાળકોની ઓબેસિટીનું અમે બહુ જ પ્રિસાઇઝ કરીએ છીએ, કાઉન્સેલિંગ કરાવીએ એમને. બાળક કેવી રીતે, આપણે નથી કરી શકતા તો બાળક કેવી રીતે ડાયટિંગ કરશે? હા, નહીં તો પેકેટ્સ બહુ ખાય છે. હા, એ પણ તમે અમુક અકુદરતી જાડા હોય એને ચોક્કસ સારવાર કરવી જોઈએ. અમે કરીએ છીએ, અને એમાં તો સરસ રિઝલ્ટ મળે. અમારા પ્લેટફોર્મ ઉપર છે 13 વર્ષનો 114 કિલોનો બાળક. એના વાલીએ એટલો સરસ વિડીયો આપ્યો છે, અને એને કીધું છે કે આને સ્પોન્સર કરજો. અને એના પાછળ કેટલા બધા લોકો આવે છે જેના જીવન સુધરી ગયા છે.
13 વર્ષમાં 114 કિલો વજન. તો ન થાય. હા, કોઈ વ્યક્તિ જો આ સાંભળી રહ્યું છે, એનું બાળક કે મોટો 130 કિલો, 150 કિલો, 140 કિલો, 120 કિલો તમે અતિશય વજન લઈને ફરી રહ્યા છો ને, તો એમાં તમારો વાંક નથી. તમે ખાઈને 130, 150, 120 કિલો ન થાય. બાળક એકદમ જાડું થઈ ગયું છે, બીજા છોકરાઓ નથી થઈ રહ્યા, તો એમાં તમારા હોર્મોન્સ અને મેટાબોલિઝમ રિસ્પોન્સિબલ હોય, જે સર્ચ કરીને કરેક્ટ કરવા જોવે. બાકી આ ચાઇલ્ડહુડ ઓબેસિટી ગંભીર સમસ્યા છે અને પછી રોગો પણ કરી દે છે. એને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો હું આનો અર્ક અથવા કન્ક્લુઝન જો એ રીતે લઉં, કરેક્ટ મી ઇફ આઈ રોંગ, કે નિયમિતતા, સાતત્યતા સાથે ફૂડ પર થોડો ઘણો કંટ્રોલ અને મેઇન ફોકસ તમારું કે શરીરમાં એટલીસ્ટ તમે 45 મિનિટ કંઈક એક્સરસાઇઝ કરી રહ્યા છો, પોતાના માટે આપી રહ્યા છો, મેડિટેશન કરી રહ્યા છો, અને એવું સતત ઉભરા પ્રમાણે નહીં કે આ અઠવાડિયું કર્યું ને પછી શાંત થઈ ગયા. એવી રીતે સતત કરીએ તો બહુ જ બધી સંભવિત બીમારીઓથી બચી શકાય. ચોક્કસ બચી શકાય. ઓકે, વજન ઉતારવાની બાબતમાં જણાવું છેલ્લે તો, વજન ઉતારવાનો તમે પ્રયોગ કરશો, ઓપરેશન, મશીનો, ડાયટ્સ, બધા પાવડર્સ, આખી કોઈ ટ્રેડિશનલ જ કલ્ચર ફૂડ જ ખાવાનું છે. એ જ કરીને ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. નથી ઉતરતું તો પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, એટ એની એજ, એટલે જ બેરિયાટ્રિક પછી પણ લોકો જાડા થઈ જાય છે ને. અમારે હજારો પેશન્ટ છે, ઓપરેશન કરાવી દે અને પછી 7-8 વર્ષમાં હોય એવા ને એવા થઈ જાય. એવા અઢળક પેશન્ટ છે. બેરિયાટ્રિક સર્જરી તો બ્રહ્માસ્ત્ર કહેવાય વજન ઉતારવાનું. હોજરી જ કાપી નાખે અને કાં તો બાયપાસ કરી દે, બલૂન મૂકી દે, પછી પાછા જાડા થઈ જ જાય. એટલે છેલ્લે મસલ રિટ્રાઈવ કરવો જોઈએ. મસલ રિટ્રાઈવ કેવી રીતે? એટલે મસલ લોસ થાય, એટલે બધા પાછા જાડા થઈ જાય, જે અમે નથી થવા દેતા અમારા પેશન્ટમાં. વેઇટ લોસ સાથે જોરદાર મસલ લોસ થાય. હા, તમારું વજન ઉતરે એટલે બધા બિફોર આફ્ટરના ફોટા મૂકવા માંડે અને બધું બહુ થાય, રાઈટ? પણ એમાં તમારું વજન ઉતર્યું છે, એ ફેટ ઘટી છે, મસલ ઘટ્યો છે, શું ઘટ્યું છે એ તો જુઓ. એટલે મસલ જો તમારો વીક રહ્યો તો તમારે ફરીથી જાડા થવાનું જ છે. જાડો જ થાય. કહેવત છે, સાચી જ છે. ઉતર્યા પછી કોઈ પણ ઉંમરે મસલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એ 70-75 વર્ષે પણ શક્ય છે. એની કસ્ટમાઇઝ એક્સરસાઇઝ કરવી જોઈએ. અમે તો શીખવાડીએ છીએ. તો જ તમારું પરત વજન નહીં વધે. અને પછી કોઈ એવું કે ભાઈ સારવાર લીધી હતી ને ઉતરી ગયું, ચલો અમારા ત્યાં પાછું જાડું થઈ ગયું હતું, તમે મહેનત કરે રાખો, નહીંતર પછી બીમારી થઈ જશે. એટલે મસલ લોસ થાય ને એ પણ પરત જાડું થાય. ખાવાનું છોડીને વજન ઉતારે એ પાછું જાડું થાય. કોઈ પ્રકારના ડાયટ કરીને પછી રૂટીન ખાવા માંડે, પ્રોડક્ટ લીધી, એમ તમારું ખાધેલું તમારા સિવાય કોઈ બાળી નહીં શકે. તમારે પરત જાડું નથી થવું તો ખાઓ ને બાળો. અને તમારે પાતળા લોકો જેવું, અમે ઘણા બધા પેશન્ટની, સી દેર આર 3 ટાઈપ્સ ઓફ પીપલ, મિઝોમોર્ફ ને એન્ડોમોર્ફ ને એક્ટોમોર્ફ. એકદમ પાતળો હોય એક વ્યક્તિ, એક મધ્યમ બાંધાનો હોય, એકદમ જાડો હોય. આ 3 પ્રકારના ઓબેસિટી બોડી ટાઈપ હોય છે. બોડી ટાઈપ આખી તાસીર બદલી શકે છે. હા, એવું થઈ શકે તો જ પરત જાડું ન થવાય. બાકી પાછું આવી જ જાય જ્યાં જૈસે થે. છેલ્લે પાછા એવા ને એવા થાય ને પછી ગીવ અપ કરી દે ને. પૈસા બિચારાના બગડતા હોય, અથવા ડાયટનું આમ પેન લીધેલું હોય, એક્સરસાઇઝીસ કરેલી હોય, પછી ક્યાં સુધી કરે, ગીવ અપ કરી દે. એટલે આવું કરીએ ને તો પરત ન વધે. આવી રીતનું છે. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ. તમને પણ થેન્ક યુ, તમે ઇન્વાઇટ કર્યો. થેન્ક યુ સો મચ.